Hello, students. Let us start with where we have left. તો આઈ ગેસ ન્યુક્લિયસ આપણે ગયા લેક્ચરની અંદર કમ્પ્લીટ કર્યું હતું અને ક્રોમોઝોમ્સ જે છે જે છેલ્લો ટોપિક છે રાઈટ આ ચેપ્ટરનો એ આપણે જે છે એ સ્ટાર્ટ કરવાના છે રાઈટ. તો ક્રોમોઝોમ્સ આર નથિંગ બટ દે આર કોમ્પેક્ટ ક્રોમેટિન. ઓકે, તો રંગસૂત્ર દ્રવ્ય જ્યારે પણ જે કહીશું કે આપણે સંકુચન થાય રાઈટ, એટલે કે એ ક્યાંક ને ક્યાંક જે છે એ જ્યારે પણ સમભાજનની ક્રિયા એટલે કે માઇટોસિસની ક્રિયા જ્યારે પણ થવાની હોય ત્યારે જે છે એ એક વિશિષ્ટ પ્રકારનો આકાર લેશે અને એ જ આકારને આપણે શું કહીએ છીએ, એક્સ શેપનો જે સ્ટ્રક્ચર હોય એને આપણે શું કહીએ છીએ, ક્રોમોઝોમ એટલે કે રંગસૂત્ર. બરાબર ને? તો આ માહિતી આપણે ગયા લેક્ચરની અંદર લીધી હતી અને એ જ વસ્તુ અહીંયા તમને પાછી બતાવી છે રાઈટ. ક્રોમાનો મતલબ થશે રંગ રાઈટ, અને એ પણ આપણે સમજી ચૂક્યા છીએ રાઈટ. શું કામે રંગ? કારણ કે ક્રોમોઝોમ્સમાંથી જ અલગ અલગ પ્રકારના પ્રોટીન બને રાઈટ. કારણ કે જીન્સ બધા ક્યાં આવેલા હોય? ડેફિનેટલી ક્રોમેટિન એટલે કે ક્રોમોઝોમ્સમાં જ આવેલા હોય રાઈટ. અને આવા જે પણ કંઈ જનીન દ્રવ્ય હોય એ આપણા શરીરમાં દરેક પ્રકારના પ્રોટીનના સંશ્લેષણ માટે જવાબદાર છે. બરાબર ને? તો કોઈ પણ સજીવનો કોઈ પણ તમે લક્ષણ લઈ લો એ એના મુખ્યત્વે પ્રોટીનને આભારી હોય અને માટે આનું નામ જે છે રાઈટ, ઝોમ્સ એટલે તમને ખ્યાલ છે કે બોડી રાઈટ. એવા ઝોમ્સ કે જે બેઝિકલી બોડીના દરેક કલર માટે રિસ્પોન્સિબલ છે રાઈટ. દેટ્સ વાય કોલ્ડ એઝ અ ક્રોમોઝોમ્સ. કમ્પોઝિશન ઓફ ક્રોમેટિન ડેફિનેટલી વી હેવ લર્ન સમવેર ઇન ધી લાસ્ટ લેક્ચર, પણ ફરી પાછું એકવાર કહી દઈશ તમને. મુખ્યત્વે તો ડીએનએ જ આવશે, પણ ડીએનએ કારણ કે યુકેરિયોટિક સેલનું છે તો માટે હિસ્ટોન પ્રોટીન્સ જેને મજબૂતાઈ આપે છે, જેની ફરતે વીંટળાયેલા હોય છે. બરાબર ને? આ સિવાય નોન હિસ્ટોન પ્રોટીન, આરએનએ, આ બધું પણ એની અંદર આવેલું છે, પણ મુખ્યત્વે એ ડીએનએના બનેલા સ્ટ્રક્ચર્સ છે એવું તમે કહી શકો છો. આજે આપણે ક્રોમોઝોમ્સનું કમ્પ્લીટ ડિટેલ સ્ટ્રક્ચર જે છે એ લર્ન કરવાના છીએ રાઈટ. હવે સવાલ એ થાય કે આવું રંગસૂત્ર આપણે જો કદાચ જોવું હોય તો એ કયા તબક્કાની અંદર આપણે અભ્યાસ કરીએ તો રંગસૂત્રનો અભ્યાસ કરી શકીએ રાઈટ. કારણ કે આપણે કીધું કે ભાઈ એ રંગસૂત્ર દ્રવ્ય તરીકે પણ હોય છે રાઈટ, પણ જ્યારે કોષ વિભાજન પામવાનો હોય ત્યારે આનું આ રંગસૂત્ર દ્રવ્ય જે છે એ રંગસૂત્રનું સ્વરૂપ ધારણ કરી લે છે રાઈટ. તો એ સંજોગોમાં બે વસ્તુ ફરી પાછી કહેવા માંગીશ તમને રાઈટ. સેલ સાયકલની અંદર આપણે જોયું હતું કે જ્યારે પણ કોષ વિભાજન પામવાનો હોય રાઈટ, તો ડેફિનેટલી વિભાજન માટેનો તબક્કો તો ખૂબ જ નાનો હોય રાઈટ, જેને આપણે માઇટોસિસ એટલે કે સંભાજન તરીકે ઓળખીએ છીએ. જ્યારે બાકીનો જે તબક્કો જે છે, મોટો તબક્કો જે છે, એને આપણે ઇન્ટરફેઝ એટલે કે આંતરા અવસ્થા તરીકે ઓળખીએ છીએ. આવો ઇન્ટરફેઝને આપણે 3 અલગ અલગ તબક્કાની અંદર વિભાજિત કર્યા હતા, G1, S અને G2. બરાબર ને? આવા 3 અલગ અલગ તબક્કાની અંદર આપણે વિભાજિત કર્યા હતા અને એ સંજોગોમાં બહુ જ ક્લિયરલી જે છે તમને આઈડિયા હોઈ શકે રાઈટ. સીધી વસ્તુ છે કે આ જે છે એ તબક્કા દરમિયાન બધી જ અંગિકાઓ જે છે એ ડુપ્લિકેટ થતી હોય, ડીએનએ જે છે એ રેપ્લિકેટ થતું હોય. તમને ખ્યાલ છે ડીએનએ સિન્થેસિસ કયા તબક્કામાં થાય? તો કે એસ તબક્કામાં થાય. તો સીધી વસ્તુ છે કે જ્યારે પણ સંશ્લેષણનો તબક્કો હોય તો એ રંગસૂત્ર દ્રવ્ય સ્વરૂપે જ હોય રાઈટ. સીધી વસ્તુ છે. પણ જ્યારે તમારું ખરેખર વિભાજનનો તબક્કો આવશે ત્યારે એ વિશિષ્ટ રીતે સ્પષ્ટ પ્રકારનો આકાર લઈ લેશે અને એ આકાર જે છે એ રંગસૂત્ર તરીકે ઓળખાય છે. તો રંગસૂત્રને તમારે નિહાળવું હોય તો માઇટોસિસ એટલે કે સંભાજનની અંદર નિહાળી શકાય. પણ માઇટોસિસનો કયો તબક્કો? તો માઇટોસિસના 4 તબક્કા છે રાઈટ. સંભાજનના 4 તબક્કા છે: પ્રોફેઝ, મેટાફેઝ, એનાફેઝ અને ટેલોફેઝ રાઈટ. પીમેટ રાઈટ. આ રીતે આપણે યાદ રાખશું. તો એમાંથી જે આ બીજો તબક્કો જે છે એટલે કે મેટાફેઝ રાઈટ, જેને ગુજરાતીમાં આપણે કહીશું ભાજના અવસ્થા રાઈટ. કારણ કે ત્યારે જે છે ને, માનો કે હું આ કોષ બતાવવાની કોશિશ કરી રહ્યો છું અહીંયા રાઈટ, તો જ્યારે પણ કોષ જે છે એ એની ભાજન અવસ્થામાં હોય ને ત્યારે એ ખરેખર રંગસૂત્ર જે છે એ તમારું કઈ રીતે ગોઠવાય? એક ઇમેજિનેટરી લાઇન ડ્રો કરું છું અહીંયા, જેને ખરેખર ભાજન તલ તરીકે ઓળખાય છે. એમાં તમારું રંગસૂત્ર આ રીતે ગોઠવાશે રાઈટ. આ રીતે અહીંયા 2 જ રંગસૂત્ર બતાવ્યા છે, મેં ઉદાહરણ તરીકે બતાવ્યા છે રાઈટ. જેથી કરીને એક રંગસૂત્રની અંદર 2 રંગસૂત્રિકાઓ હોય રાઈટ. તો બંને રંગસૂત્રિકાઓ વિરુદ્ધ દિશામાં ક્યારે જઈ શકે? જ્યારે બરાબર વચ્ચે મેટાફેઝિક પ્લેટ ઉપર ગોઠવાય તો આવો જે તબક્કો વિશિષ્ટ રૂપે રંગસૂત્ર તમને જોવા મળે એને આપણે ભાજના અવસ્થા કહીએ છીએ. અને ભાજના અવસ્થામાં જે છે એ સંકોચન સૌથી મહત્તમ હોય છે. જો સંકોચન સૌથી મહત્તમ હોય તો આકાર આપણને સ્પષ્ટ દેખાય. અને સીધી વસ્તુ છે કે રંગસૂત્રનો અભ્યાસ જ્યારે પણ આપણે કરવો હોય ત્યારે ભાજના અવસ્થા એટલે કે મેટાફેઝ જે છે એ આઈડિયલ છે.
ધીસ ઇઝ મેની અ ટાઈમ્સ બીન આસ્ડ ઇન ધી પ્રીવિયસ એક્ઝામિનેશન. નીટ એક્ઝામની અંદર પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે. હવે તમને સીધો પ્રશ્ન એ થાય કે આ મેટાફેઝ જે છે એની અંદર નિહાળવું હોય તો ખૂબ જ સરળ રીતેથી આપણે નિહાળી શકતા હશું. તો યાદ રાખો કે ના, એટલું સરળ નથી, રાઈટ. કારણ કે આપણે સેલ સાયકલનો ફરી પાછું જે છે તમને એક ચક્ર બતાવું, રાઈટ. અહીંયા આપણે કીધું કે મેટાફેઝ જે છે, રાઈટ, એ જે છે તો ખાલી શોર્ટ ટાઈમ માટે હોય છે, ને બાકીનો આખો તબક્કો તમારો જે અહીંયા આપણે બતાવ્યો હતો, જેને આપણે ઇન્ટરફેસ તરીકે ઓળખીએ છીએ, એ તો તમારો મહત્તમ ટાઈમ જે છે એ તમારો એની અંદર જ જાય છે, રાઈટ. તો માનો કે કદાચ નોર્મલ સેલ, જો આપણે હ્યુમન સેલ ગણીએ, રાઈટ, તો નોર્મલ હ્યુમન સેલને સેલ ડિવિઝન માટે કેટલો ટાઈમ લાગે? 24 અવર્સ, રાઈટ. આ અલગ અલગ કોષ માટે અલગ અલગ હોઈ શકે, રાઈટ, પણ સામાન્ય રીતે 24 કલાક છે એવું તમે માની લો. તો 24 કલાકમાંથી મેટાફેઝ તો માત્ર ને માત્ર કેટલું કલાક હોય? તો કે 1 જ કલાક હોય, કદાચ એનાથી પણ ઓછું એવું પણ શક્ય છે, રાઈટ. તો સાચું જે પણ કંઈ કોષ વિભાજન થવાનું છે એ ખાલી 1 કલાકમાં થાય, અને એમાંય પાછા 4 તબક્કા, રાઈટ. આ 1 કલાક જે છે એમાં પણ કેટલા તબક્કા? તો કે ભાઈ પ્રોફેઝ, મેટાફેઝ, એનાફેઝ અને ટેલોફેઝ, પીમેટ. તમને ખ્યાલ છે? હવે જો આટલું શોર્ટ ટાઈમ હોય અને પછી જો આપણે ખરેખર રંગસૂત્રનો અભ્યાસ કરવો હોય તો અંદાજે તમને સમજી શકો છો કે મેટાફેઝ માટે કદાચ 15 મિનિટ જેવો ટાઈમ મળે, રાઈટ. 15 થી 20 મિનિટનો ટાઈમ મળે, એનાથી વધારે ટાઈમ મળતો નથી. તો એ સંજોગોમાં ખરેખર જો આપણે અભ્યાસ કરવો હોય તો એક સાયન્ટિસ્ટ જે પણ કંઈ જે છે, રિસર્ચ જે પણ કંઈ કરતા હોય, કઈ રીતે કરતા હશે? તો જ્યારે પણ ભાજન જે છે, સંભાજનની ક્રિયા ચાલુ થાય, એટલે કે માઇટોસિસની પ્રોસેસ જ્યારે ચાલુ થાય ત્યારે એ સેલની અંદર કોલ્ચિસિન નામનું દ્રવ્ય જે છે એ ઉમેરવામાં આવે છે, રાઈટ. કોલ્ચિસિન જે છે એ એક પ્રકારનું આલ્કલોઇડ છે કે જે પ્લાન્ટમાંથી મેળવી શકાય. હવે આવું કોલ્ચિસિન જે છે એ શું કરશે? તો કે જે પણ કંઈ તમારા માઇક્રોટ્યુબ્યુલ્સ જે છે ને એનું પોલિમરાઇઝેશન અટકાવી નાખે છે, રાઈટ. કોલ્ચિસિન જે છે એ શું કરશે? It prevents the polymerization of microtubules, or in short it prevents the formation of spindle fibers. Spindle fibers તમને ખ્યાલ છે? ત્રાક તંતુઓ જેને આપણે કહીએ છીએ. અને જો ત્રાક તંતુઓ કોઈ એક અવસ્થાની અંદર જકડાઈ જશે તો પછી ત્યાંથી આગળ જઈ શકશે નહીં, રાઈટ. તો સામાન્ય રીતે તમે કોલ્ચિસિન એડ કરો એટલે સેલ જે છે એ મેટાફેઝની અંદર જકડાઈ જાય, રાઈટ. ધીસ ઇઝ કોલ્ડ એઝ અ સેલ અરેસ્ટ પ્રોસેસ. ઓકે, સેલ અરેસ્ટ પ્રોસેસ કઈ રીતે કરીએ છીએ આપણે? તો કે વી પ્રિવેન્ટ ધી, યુ કેન સે ધેટ, પોલિમરાઇઝેશન ઓફ માઇક્રોટ્યુબ્યુલ. ઇનડાયરેક્ટલી આપણે સ્પિન્ડલ ફાઇબરનું ફોર્મેશન પ્રિવેન્ટ કરીએ છીએ. એ સંજોગોની અંદર સેલ અરેસ્ટ થઈ જશે. અરેસ્ટ થઈ જશે એટલે ભાજના અવસ્થાની અંદર એ જકડાયેલો રહેશે, અને જકડાયેલો રહેશે તો સીધી વસ્તુ છે કે હવે આપણે કોષને નિહાળી શકશું, રાઈટ. આવા સંજોગોમાં આવા ક્રોમોઝોમ જે છે એના પિક્ચર્સ લઈ શકાય, રાઈટ. એને કોઈ એક બીજી પ્લેટ ઉપર ટ્રાન્સફર કરી શકાય, રાઈટ. અથવા તો જે છે એનો ડાયાગ્રામ ડ્રો કરી શકાય. આવી પ્રોસેસને આપણે કેરિયો ટાઈપિંગ તરીકે ઓળખશું, રાઈટ. કેરિયો એટલે કે ન્યુક્લિયસ, રાઈટ. કેરિયો ટાઈપિંગ એટલે કે આ જે પણ કંઈ ક્રોમોઝોમ જે છે એનો આકાર, એનો જે પણ કંઈ પ્રકાર જે છે એ બધા જ આપણે જાણવાનો પ્રયત્ન કરીએ, અને જે છે એ એક એનો સ્કેચ જે છે એ આપણે જે છે એ ડ્રો કરીએ, રાઈટ. આવો સ્કેચ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે કોઈ પણ જાતની જનીનિક ખામી હશે, માનો કે રંગસૂત્ર હોવા જોઈએ 46 પણ છે 45 અથવા તો 47, તો એ આપણને ખ્યાલ આવી શકે છે. અથવા તો સંખ્યા 46 ની 46 જ છે, રાઈટ. ધ નંબર ઇઝ 46, બટ દેન દેર ઇઝ ડિફેક્ટ ઇન ધી ક્રોમોઝોમ, કે એની અંદર જે છે એ કોઈ જાતનું મ્યુટેશન થઈ ગયું છે, રાઈટ. તો આવું બધું જે છે કદાચ તમારે જાણવું હોય તો એના માટે કેરિયો ટાઈપિંગ જે છે એ ખૂબ જ અગત્યનું છે, રાઈટ. તો કોલ્ચિસિન એના માટે આપણે ખાસ યાદ રાખવાનું છે, રાઈટ. સો સેલ અરેસ્ટ ડ્યુરિંગ ધી સેલ ડિવિઝન, રાઈટ. કોષ વિભાજનની ક્રિયા દરમિયાન જ્યારે પણ તમારે કોષને જકડી રાખવો હોય તો એને જે છે એ આપણે કોલ્ચિસિન જે છે એની સાથે આપણે જે છે ટ્રીટ કરવું પડે, રાઈટ. સીધી વસ્તુ છે કે જો એ સ્પિન્ડલ ફાઇબર ફોર્મેશન સાથે એ કદાચ અફેક્ટ કરતો હોય તો એ કેસમાં મ્યુટેશન પણ પ્રોડ્યુસ કરી શકે, રાઈટ. તો રિમેમ્બર દેટ કોલ્ચિસિન ઇઝ એ મ્યુટાજેનિક એજન્ટ, રાઈટ. મ્યુટેશનનો મતલબ થશે, ગુજરાતીમાં મતલબ થશે વિકૃતિ, રાઈટ. કોલ્ચિસિન ટ્રીટેડ જે પણ કંઈ સેલ હોય ને એમાં પછી કેવું થાય કે ભાઈ માનો કે આમાં ખરેખર રંગસૂત્રિકા જે છે એ તમારું કેવું થવું જોઈએ કે ભાઈ અડધી રંગસૂત્રિકા જે છે એ આ બાજુ ગઈ, અડધી રંગસૂત્રિકા આ બાજુ ગઈ. કોલ્ચિસિન નાખી દીધું તો એવું થશે કે આખું રંગસૂત્રિકા જે છે એને બદલે રંગસૂત્ર એક બાજુ જતું રહેશે અને બીજી બાજુ જે છે કંઈ જ નહીં જાય, રાઈટ. તો એક કોષ એવો બનશે કે જેની અંદર 45 રંગસૂત્ર છે અને બીજાની અંદર એવું બનશે કે 46 રંગસૂત્ર છે. તો આવા મ્યુટેશન ઇન્ટેન્શનલી પ્રોડ્યુસ કરવા માટે, વિકૃતિ ઉત્પન્ન કરવા માટે પણ કોલ્ચિસિનનો ઉપયોગ થાય છે, જે આગળ તમે પ્લાન્ટ ટિશ્યુ કલ્ચરની અંદર ભણશો
અથવા તો જીનેટિક્સનું જે ચેપ્ટર આવશે આગળ 12thની અંદર, તો એ પણ ભણશો, રાઈટ. તમને એવું થતું હશે સર કે ઘણી બધી વાર તમને 12thના ચેપ્ટર સાથે કોરિલેટ કરે છે, પણ આ ચેપ્ટર જ આપણું એવું છે કે જે તમને જ્યાં સુધી ભણશો ને બાયોલોજી, ત્યાં સુધી તમે આ ચેપ્ટરને યાદ કરશો કે ના સરે ભણાવ્યું હતું આવું, અને એ જે છે એ ખરેખર કામ લાગે છે, રાઈટ. તો છેક સુધી કામ લાગી શકે એવું ચેપ્ટર છે, અને એની બધી ડિટેલ્સ જે છે જે નીટની પૂછાઈ ગયેલી છે, રાઈટ, એ જે છે મેં અહીંયા જે છે એ કવર કરવાનો પ્રયત્ન કર્યો છે, રાઈટ. તમને એક્ઝામમાં કદાચ અલગ અલગ રીતે પૂછી શકે કે ભાઈ એક લાક્ષણિક વનસ્પતિ કોષ છે કે જે લેબોરેટરીમાં જે છે એનું સંભાજનની ક્રિયા જે છે એ થઈ રહી છે, અને એ સંભાજનની ક્રિયા દરમિયાન જો રંગસૂત્રનું અવલોકન કરવું હોય તો એના માટે કયો તબક્કો સૌથી સારામાં સારો છે, રાઈટ. તો એ કેસની અંદર સીધી વસ્તુ છે, તમારો આન્સર શું આવવો જોઈએ? મેટાફેઝ, એટલે કે ભાજના અવસ્થા. આવી ભાજના અવસ્થા જોવા માટે કોલ્ચિસિન વડે એને ટ્રીટમેન્ટ આપવી પડે, જેથી કરીને સેલ અરેસ્ટ પ્રોડ્યુસ થાય, બરાબર ને. ચલો આગળ વધીએ છીએ. ક્રોમેટિનમાંથી ક્રોમોઝોમ્સ જે છે એ પ્રોડ્યુસ કેવી રીતે થાય, રાઈટ. તો ડેફિનેટલી દેર હેઝ ટુ બી વેરી હાઈ કન્ડેન્સેશન, રાઈટ. આવું હાઈ કન્ડેન્સેશન આપણે જોયું કે ભાઈ મેટાફેઝની અંદર જોવા મળે, પણ મેટાફેઝમાં એવું તો શું થાય, ઇન્ટરફેઝથી મેટાફેઝમાં સેલ પહોંચે તો એવું તો શું થાય કે આ કન્ડેન્સેશન ખરેખર એટલું વધારે થઈ જાય જેથી કરીને એની લેન્થ જે છે એ ખૂબ જ ઓછી થઈ જાય, રાઈટ. તમને જાણીને નવાઈ લાગશે કે ડીએનએ જે છે કે જે આપણા કોષની અંદર આવેલું હોય ને એ કેટલું લાંબુ હોય, એ લગભગ 2.2 મીટર જેટલું હોય, રાઈટ. ઇટ ઇઝ એઝ લોંગ એઝ 2.2 મીટર. અને આ 2.2 મીટર આપણને ખ્યાલ છે કે કેટલી નાની જગ્યામાં આવેલું છે. કોષની સાઇઝ જ 10 માઇક્રોમીટર, એમાં ન્યુક્લિયસની સાઇઝો કેટલી હોય? 3 માઇક્રોમીટર, રાઈટ. તો આટલું બધું જો એ કદાચ નાની જગ્યામાં એને સમાડવું હોય તો એને આપણે શું કરવું પડે? એનું કોઇલિંગ કરવું પડે, બરાબર ને. તો કોઇલિંગ પ્રોસેસ, રાઈટ. તમે રબરનું એક્ઝામ્પલ લઈ શકો છો. રબરનો ટુકડો હોય પછી એને તમે શું કરો તો કે ભાઈ ટ્વિસ્ટ કરો, રાઈટ. ટ્વિસ્ટ કરશો એટલે તમને જે છે એ આ રીતનું જે છે એ ટ્વિસ્ટિંગ થશે, રાઈટ. અને ટ્વિસ્ટિંગ કર્યા પછી હજી તમે નાનું કરી શકશો, અને પછી છેવટે હજી સુપર ટ્વિસ્ટિંગ કરશો તો તમારી બે આંગળીની વચ્ચે સમાઈ જાય એવો નાનો એવો ટુકડો જે છે એ બની જાય. જો તમારું જો ડીએનએ હતું કેવડું તો કે આટલું મોટું, એનું આપણે કોઇલિંગ કર્યું, પછી પાછું સુપર કોઇલિંગ કર્યું. સુપર કોઇલિંગ કર્યા પછી આપણને જે કંઈ સ્ટ્રક્ચર મળે છે ને એ આ પ્રકારનું મળે છે. એક્ઝેક્ટલી જે તમારું રબર બેન્ડ જે છે એવું એક્ઝામ્પલ તમે ડીએનએ માટે વિચારી શકો છો, રાઈટ. તો 3 ક્રિયા ખૂબ જ મહત્ત્વની. એક તો એક કોઇલિંગ થાય છે, બીજું તો કે ડિહાઇડ્રેશનની પ્રોસેસ, પાણી ગુમાવે છે, રાઈટ. ન્યુક્લિયસ જે છે એ બેઝિકલી પાણીના મોલેક્યુલ જે છે એ ગુમાવે છે. અને ત્રીજું જે છે જે સોલ્યુશન ફોર્મમાં હોય એમાંથી એ જેલ ફોર્મમાં આવી જાય છે, રાઈટ. ધીસ ઇઝ કોલ્ડ એઝ અ જીલેશન. So sol form of the DNA is converted into a gel form, right? That is called as a gelation. So 3 process by which chromatin gets converted into chromosome or it gets condensed into chromosome. So that is gelation, dehydration and coiling. અને આ કોઇલિંગ જે છે ને એકદમ હાઈ લેવલનું હોય, રાઈટ. આમાં હિસ્ટોન પ્રોટીન જે છે એનું ખૂબ જ મહત્ત્વ જે છે એ અહીંયા તમને જે છે એ જોવા મળશે, રાઈટ. તો આવી રીતે જે છે એ એકદમ નાની જગ્યાની અંદર આપણે આપણા ડીએનએને સમાવિષ્ટ કરી શકીએ છીએ. સીધી વસ્તુ છે કે જ્યારે આપણે ફરી પાછું ડીએનએની કોપી જોઈતી હોય તો આ પ્રોસેસ રિવર્સમાં કરવી પડે, રાઈટ. એટલે કે કોઇલિંગમાંથી આપણે અનકોઇલિંગ કરવું પડે, ડિહાઇડ્રેશનમાંથી રિહાઇડ્રેશન કરવું પડે, અને જેલ જે કંઈ ફોર્મમાં તમારું આવી ગયું છે એમાંથી હવે ફરી પાછું આપણે સોલ ફોર્મમાં કન્વર્ટ કરવું પડે, રાઈટ. તો ફરી પાછું જ્યારે પણ ઇન્ટરફેઝ આવશે ત્યારે આ જ પ્રક્રિયા જે છે એ રિવર્સમાં થશે, અને એ સંજોગોમાં આપણને એનો આકાર કેવો દેખાશે? અસ્પષ્ટ દેખાશે, રાઈટ. જેને આપણે રંગસૂત્ર દ્રવ્ય તરીકે ઓળખીશું, બરાબર ને. સો ધીસ ઇઝ ધી ઓવરઓલ ડિટેલ, રાઈટ. આનું આપણે સરસ ડિટેલ સ્ટ્રક્ચર આજે ભણવાના છીએ, પણ એની પહેલાં થોડુંક જે છે ફરી પાછી ન્યુમેરોલોજી જે છે એ આપણે નક્કી કરી લઈએ, રાઈટ. યાદ રાખો કે એક ક્રોમોઝોમ ઉપર અનેક જીન આવેલા હોઈ શકે, રાઈટ. સે ફોર એક્ઝામ્પલ આ જે છે મેં એક્સ શેપનું સ્ટ્રક્ચર જે છે એ ડ્રો કરવાનો પ્રયત્ન કર્યો છે અહીંયા. ડેફિનેટલી અહીંયા જે છે એ તમારું સેન્ટ્રોમિયર છે, અને એના છેડા જે છે એ તમને ખ્યાલ છે આપણે નામ લીધું હતું ગયા વખતે, દેટ ધી એન્ડ પાર્ટ ઓફ યુ કેન સે દેટ ધીસ આર્મ્સ, એને આપણે શું કહીએ છીએ? ટેલોમિયર્સ તરીકે આઈડેન્ટિફાઈ કરીએ છીએ, રાઈટ. તો 4 ટેલોમિયર જે છે એ બતાવ્યા છે, અને વચ્ચે જે છે એ સેન્ટ્રોમિયર બતાવ્યા છે. હવે વચ્ચેનું જે તમારું સ્ટ્રક્ચર જે છે ત્યાં જે હું આ બેન્ડ બતાવું છું, આ બેન્ડ અલગ અલગ જીનના જે છે એ તમારા ટુકડા હોઈ શકે. તો જીન જે છે એ બીજું કંઈ જ નથી, એ સેગમેન્ટ ઓફ ડીએનએ છે કે જે પ્રોટીન પ્રોડ્યુસ કરવા માટે જે છે તમારું કેપેબલ છે, રાઈટ. તો ધ સેગમેન્ટ્સ ઓફ ડીએનએ વિચ આર કેપેબલ ઓફ પ્રોડ્યુસિંગ ધી પ્રોટીન ધેટ આર કોલ્ડ એઝ અ જીન. અને OMEનો મતલબ જો તમને ખ્યાલ હોય તો આપણે કોન્ડ્રિયોમ એટલે કે માઇટોકોન્ડ્રિયા વખતે જે છે લર્ન કર્યું હતું. OMEનો મતલબ શું થશે? ટોટલ નંબર, રાઈટ. તો જીનોમનો મતલબ શું થયો? ટોટલ નંબર ઓફ અ જીન ઇન અ સેલ, રાઈટ. તો એને આપણે શું કહીશું? જીનોમ, રાઈટ. આ ડેફિનેશન ખૂબ જ અગત્યની છે. ઘણીવાર છોકરાઓ જે છે એ ગોખી નાખતા હોય છે
પણ અહીંયા બિલકુલ આપણે ગોખવાનું નથી, રાઈટ, કારણ કે એ વર્ડ તમારે ઘણી બધી જગ્યાએ યુઝ કરવાનો આવશે. આપણે એક સરસ મજાનું ટોપિક જ આવશે 12થની અંદર, હ્યુમન જીનોમ પ્રોજેક્ટ, રાઈટ. તો જીનોમનો મતલબ શું થશે? ઇટ ઇઝ રિફર ટુ, OME રિફર્સ ટુ ટોટલ નંબર, રાઈટ. તો ટોટલ નંબર ઓફ વોટ? ટોટલ નંબર ઓફ જીન્સ, રાઈટ. તો સીધી વસ્તુ છે કે જો કદાચ એ સજીવ હેપ્લોઇડ હોય, હેપ્લોઇડ એટલે કે એની પાસે ક્રોમોઝોમનો એક જ સેટ આવેલો છે, રાઈટ. રિમેમ્બર, હ્યુમન ઇઝ હેવિંગ 2 સેટ ઓફ ક્રોમોઝોમ, રાઈટ. તો એ કેસની અંદર હ્યુમન કયા ઓર્ગેનિઝમની અંદર આવે છે? ડાયપ્લોઇડ ઓર્ગેનિઝમની અંદર આવશે, રાઈટ, બીકોઝ વી હેવ 2 સેટ ઓફ ધી ક્રોમોઝોમ, રાઈટ. જોડીની અંદર જે છે એ રંગસૂત્ર આવેલા હોય છે, રાઈટ. માટે જે છે એ આપણે દ્વિકીય પ્રકારના અથવા તો ડાયપ્લોઇડ ટાઈપના જે છે ઓર્ગેનિઝમની અંદર આપણો સમાવેશ થાય છે, રાઈટ. પણ જો માનો કે કદાચ 2 રંગસૂત્ર હોય, રાઈટ, માનો કે આ 2 રંગસૂત્ર છે જે એક સરખા છે, તો સીધી વસ્તુ છે કે એની અંદર આવેલા જનીન પણ એક સરખા જ હશે. તો કોઈ પણ સજીવ માટે, પછી એ હેપ્લોઇડ હોય, ડાયપ્લોઇડ હોય કે ટ્રાઇપ્લોઇડ હોય કે પછી પોલીપ્લોઇડ હોય, એ સંજોગોમાં એના જીનોમ તમારે જો ઓળખવા હોય, રાઈટ, તો એ સંજોગોમાં એનો એક જ રંગસૂત્ર, જોડીમાંથી ગમે એક જ રંગસૂત્ર જે છે એનો અભ્યાસ કરી લ્યો તો તમને ખબર પડી જાય કે ટોટલ નંબર ઓફ જીન્સ કેટલા છે. તો કોઈ પણ સજીવ માટે એનું જીનોમ ઓળખવા માટે એનો હેપ્લોઇડ સેટ જે છે એ તમને ખ્યાલ હોવો જોઈએ, તો તમને એનું, રાઈટ, જે છે ફોર એક્ઝામ્પલ જ્યારે પણ આપણું પ્રજનનની ક્રિયા થાય ત્યારે એ સંજોગોમાં શુક્રકોષ અને અંડકોષ કેવા પ્રકારના સેલ છે? હેપ્લોઇડ ટાઈપના છે, રાઈટ. એમ છતાં પણ એ તમામ પ્રકારના જીન બતાવે જ છે ને, રાઈટ. તો એની ઉપરથી તમને ખ્યાલ આવી શકે છે. તો જીનોમ જે છે ઇટ ઇઝ ટોટલ નંબર ઓફ જીન which you can definitely see in, you can say that, haploid set of the chromosome. હેપલનો મતલબ થશે સિંગલ અને ઓઇડનો મતલબ થશે સિમિલર, રાઈટ. સિમિલરલી અહીંયા ડાયપ્લોઇડ, રાઈટ, તો 2 સેટ હશે. ટ્રાઇપ્લોઇડ તો 3 સેટ હોય, રાઈટ. અને આમ તો 2 કરતાં વધારે હોય, રાઈટ, તો એને આપણે હંમેશા પોલીપ્લોઇડ તરીકે ઓળખીએ, રાઈટ. એટલે આને આપણે પોલીપ્લોઇડી તરીકે ઓળખીએ છીએ. સામાન્ય રીતે પ્લાન્ટમાં અથવા તો લોવર ઓર્ગેનિઝમમાં આવું પોલીપ્લોઇડી જે છે એ હોઈ શકે. બાકી અધરવાઇઝ જે તમારા જે કહી શકાય હાયર પ્લાન્ટ્સ કે હાયર એનિમલ્સમાં ક્યારેય પોલીપ્લોઇડી જોવા મળતી નથી, રાઈટ. ચાલો હવે આપણે જોઈએ છીએ નંબર પ્લાન્ટ. નંબરની અંદર આપણે 2 વસ્તુ જોશું, એક લેન્થ ઓફ ક્રોમોઝોમ અને બીજું નંબર ઓફ ક્રોમોઝોમ. યાદ રાખો, પ્લાન્ટ સેલની અંદર હંમેશા લેન્થ જે છે તમારી એ એનિમલ સેલની કમ્પેરિઝનમાં હંમેશા વધારે હોય, રાઈટ. તો ધ ક્રોમોઝોમ, રાઈટ, ઇન લેન્થ, રાઈટ, ઇફ યુ જસ્ટ કમ્પેર, પ્લાન્ટ સેલ હેઝ અ લોંગર ક્રોમોઝોમ એઝ કમ્પેર ટુ એનિમલ સેલ. પણ જ્યારે નંબર ઓફ ક્રોમોઝોમની વાત આવે છે તો એ કેસની અંદર એનિમલ સેલ્સ જે છે એ બાજી મારી જાય છે, બરાબર ને. તો એ કેસમાં હંમેશા એનિમલ સેલમાં પ્લાન્ટ સેલની કમ્પેરમાં નંબર ઓફ ક્રોમોઝોમ જે છે એ વધારે હોય છે, રાઈટ. કારણ કે પ્રોટીન્સ વધારે પ્રોડ્યુસ કરવાના હોય, ડાયવર્સિટી જે છે, રાઈટ, એ જે છે તમારી લોકોમોશન રિલેટેડ, એક્સક્રીશન રિલેટેડ જે છે તમને વધારે જોવા મળશે, રાઈટ. તો એ કેસની અંદર પ્રોટીન વધારે પ્રોડ્યુસ કરવાના હોય, રાઈટ. તો નંબર ઓફ ક્રોમોઝોમ્સ જે છે એ પણ જે છે એ અલગ અલગ પ્રકારના જે છે એ જોવા મળે છે, રાઈટ. પ્લાન્ટની અંદર જ વાત કરીએ તો 2 મુખ્ય જે છે તમારા પ્રકાર જે છે એ તમે એના દળ ઉપરથી જે છે એ તમે, રાઈટ, એનું બીજ જે છે એનું બીજાંકુરણ થાય, રાઈટ. સે ફોર એક્ઝામ્પલ આ બીજ છે, બીજાંકુરણ થાય તો એ 1 પર્ણ ઉત્પન્ન કરે છે કે 2 પર્ણ ઉત્પન્ન કરે છે એની ઉપરથી, રાઈટ, એને એક દળી વનસ્પતિ અથવા તો દ્વિદળી વનસ્પતિ એવું તમે કહી શકો, રાઈટ. સે ફોર એક્ઝામ્પલ ધીસ ઇઝ અ મોનોકોટ ઓર મોનોકોટિલેડન, રાઈટ. સિમિલરલી બીજાંકુરણ થાય અને આ રીતે 2 પર્ણ જે છે એ ઉત્પન્ન થાય તો એને આપણે શું કહેશું? દ્વિદળી વનસ્પતિ, રાઈટ, ડાયકોટ, રાઈટ. તો મોનોકોટ જે છે એની અંદર હંમેશા ડાયકોટની કમ્પેરમાં જે છે એ તમારા લોંગ ક્રોમોઝોમ આવેલા હોય, રાઈટ. આ જે છે એ તમને એ રીતે બતાવું છું તમને કે સે ફોર એક્ઝામ્પલ તમને એવું પૂછે, રાઈટ, કે ભાઈ XYZ તમને 4 એક્ઝામ્પલ આપ્યા હશે અને તમને કહેશે કે ભાઈ આ કયા નીચેનામાંથી કયા સેલની અંદર ક્રોમોઝોમ જે છે એની લેન્થ વધારે હશે, તો ડેફિનેટલી એ કેસની અંદર કોઈ મોનોકોટનું એક્ઝામ્પલ, આ તમે ટેક્સોનોમીમાં લર્ન કરશો, ક્લાસિફિકેશન ઓફ પ્લાન્ટની અંદર, રાઈટ. તો મોનોકોટ પ્લાન્ટ જે છે એના હંમેશા ક્રોમોઝોમ ડાયકોટ પ્લાન્ટ કરતાં હંમેશા વધારે હોય, રાઈટ, લાંબા હોય, રાઈટ. તો એ કેસની અંદર વધારે તો નહીં પણ લેન્થ જે છે એ વધારે હોય, રાઈટ. તો એ અહીંયા જે છે તમને બતાવેલું છે. ટ્રિલિયમ પ્લાન્ટ જે છે એનું ક્રોમોઝોમ જે છે કમ્પેરેટિવલી જે છે લોંગર છે, રાઈટ. સો ડેફિનેટલી ઇટ ઇઝ એન મોનોકોટ, રાઈટ. તો એ કેસની અંદર લોંગેસ્ટ ક્રોમોઝોમ જે છે એ ટ્રિલિયમ પ્લાન્ટનું જોવા મળે છે અને 32 માઇક્રોમીટરની લેન્થ જે છે એ એની અંદર જોવા મળે છે. એવી જ રીતે જો આપણે નંબરની વાત કરીએ તો મેક્સિમમ નંબર ઓફ જે પણ કંઈ ક્રોમોઝોમ જે છે, રાઈટ, ઇટ હેઝ ટુ બી ઇન એનિમલ, રાઈટ. તો એનિમલનું જ એક્ઝામ્પલ આપ્યું છે અહીંયા, પ્રોટોઝોઆનું એક્ઝામ્પલ આપ્યું છે અને પ્રોટોઝોઆનું એક્ઝામ્પલ છે ઓલોકાન્થા, રાઈટ. ઓલોકાન્થાની અંદર લગભગ 1600 જેટલા ક્રોમોઝોમ જોવા મળે છે, રાઈટ. યાદ રાખો હ્યુમન સેલની અંદર કેટલા હોય છે?
46 રંગસૂત્ર હોય છે, રાઈટ. અને અહીંયા આપણે કેટલા કહીએ છીએ? 1600 રંગસૂત્ર કહીએ છીએ, રાઈટ. તો સંખ્યા ઘણી મોટી છે, રાઈટ. એટલે કમ્પેરિઝન તમને થાય કે ભાઈ 1600 એટલે ખરેખર કેટલા વધારે છે. તો એના માટે જે છે તમને હ્યુમન સેલનું જે છે તમને કમ્પેરિઝન બતાવે. એવી જ રીતે જો તમારું મેક્સિમમ નંબર ઓફ ક્રોમોઝોમ ઇન પ્લાન્ટ કદાચ પૂછાય તો એક ટેરિડોફાઇટા ફેમિલીનું જે છે એક પ્લાન્ટ છે જેનું નામ છે ઓફિયોગ્લોસમ, રાઈટ. અને એની અંદર લગભગ 1262 જેટલા જે છે એ ક્રોમોઝોમ જોવા મળે છે, રાઈટ. તો આ જે છે એ અલગ અલગ નંબર્સને રિલેટેડ જે પણ કંઈ તમારા મટીરિયલમાં ડિટેલ આપેલી છે એ આપણે અહીંયા ડિસ્કસ કરી છે, રાઈટ. આમાંથી મોટાભાગની તમારે યાદ રાખવાની છે, પણ એમ છતાં પણ આપણે સમજવાનો પ્રયત્ન કર્યો. શું સમજવાનો પ્રયત્ન કર્યો? તો કે જ્યારે પણ ક્રોમોઝોમની લેન્થની વાત આવે તો હંમેશા પ્લાન્ટ સેલનું લેન્થ જે છે ક્રોમોઝોમનું જે છે એ વધારે હોય છે. જો નંબરની વાત આવે તો એનિમલ સેલ જે છે એની પાસે સામાન્ય રીતે પ્લાન્ટ સેલની કમ્પેરમાં વધારે ક્રોમોઝોમ હોય છે, રાઈટ. મેક્સિમમ નંબર ઓફ ક્રોમોઝોમ આપણે કીધું કે ઓલોકાન્થા કરીને એક પ્રોટોઝુઆ છે, રાઈટ, કે જેની પાસે જે છે સૌથી હાઈએસ્ટ એટલે કે 1600 જેટલા ક્રોમોઝોમ છે. એવી જ રીતે જો કદાચ આપણને પ્લાન્ટ સેલમાં કદાચ પૂછે કે હાઈએસ્ટ નંબર ઓફ ક્રોમોઝોમ ક્યાં જોવા મળે છે તો ઓફિયોગ્લોસમ કરીને જે છે તમારું એક પ્લાન્ટ છે એની અંદર જે છે 1262 ક્રોમોઝોમ જે છે તમને જોવા મળે છે, રાઈટ. એવી જ રીતે લેન્થની વાત થાય તો ટ્રિલિયમ પ્લાન્ટ જે છે એનું ક્રોમોઝોમ સૌથી લાંબુ છે જે લગભગ 32 માઇક્રોમીટરની સાઇઝ બતાવે છે, રાઈટ. હ્યુમન સેલનું તમને મેં કીધું એમ કે ડાયપ્લોઇડ સેટ અને 46, રાઈટ. તો 23 જોડ અથવા તો 46 રંગસૂત્ર, રાઈટ. આ રીતે જે છે એ તમારા આવેલા હોય છે, રાઈટ. તો ડેફિનેટલી સેક્સ ક્રોમોઝોમ જે છે એ 2 હશે, કાં તો XX કાં તો XY, અને બાકીના 44 ક્રોમોઝોમ જે છે એને ઓટોઝોમ્સ તરીકે જે છે એ ઓળખવામાં આવે છે, જે દૈહિક પ્રકારના જે કહી શકો રંગસૂત્ર જે છે એ તમે એને કહી શકો છો, રાઈટ. આ રીતે જે છે આવું સૌપ્રથમ રિપોર્ટ કરવાવાળા સાયન્ટિસ્ટ હતા ટીજો એન્ડ લિવોન, રાઈટ. તો આ જે છે એ બંને સાયન્ટિસ્ટોએ સૌથી પહેલાં માણસના કોષની અંદર 46 રંગસૂત્ર હોય એવું જે છે એ રિપોર્ટ કર્યું હતો, બરાબર ને. આગળ વધીએ છીએ. સેમ વસ્તુ પણ ખૂબ જ મહત્ત્વની ડિટેલ. હવે એનિમલ્સમાં તો હું તમને કોઈ એસ્કેપ કરવા માટે મોકો નહીં આપું, કારણ કે મોટાભાગના યાદ રાખવા જેવા છે. જો આ તો આપણે યાદ રાખી લીધું, હોમોસેપિયન્સ તો જે છે તમારું 46 ક્રોમોઝોમ અને હેપ્લોઇડ સેટ કેટલો હોય તો 23નો સીધી વસ્તુ, આના અડધા જ કરવાના છે તમારે. ઓલોકાન્થા પણ આપણે હમણાં જ જોયું તો એ કેસની અંદર એ પ્રજીવ છે, રાઈટ. અને એની અંદર જોયું કે ભાઈ 1600 ક્રોમોઝોમ્સ જે છે તમારે આવેલા હોય. ચિમ્પાન્ઝી જે છે એ હ્યુમનથી એકદમ નજીકના રિલેટિવ તમે કહી શકો, રાઈટ. આપણા પૂર્વજો કહી શકો તમે, ચિમ્પાન્ઝી કે ગોરિલા, રાઈટ. અને એ કેસની અંદર જીનેટિક્સમાં પણ આપણે જોશું કે ભાઈ જીનેટિક્સ DNA જે છે ને ઘણું બધું મેચ થાય છે, બરાબર. તો એના રંગસૂત્રની સંખ્યા પણ મેચ થાય છે, જોઈ શકો છો, રાઈટ. 48 ક્રોમોઝોમ, તો ઇટ ઇઝ વેરી નિયર ટુ ધીસ ફિગર ઓફ 46. તો એ પણ તમને યાદ રહી જાય એવું છે. ડ્રોસોફિલા મેલાનોજેસ્ટર, રાઈટ. ધીસ ઇઝ એકચ્યુઅલી ફ્રૂટ ફ્લાય, રાઈટ. ફ્રૂટ ફ્લાય એટલે કે ફળ માખી, રાઈટ. આ એટલા માટે યાદ રાખવાની છે કારણ કે એનિમલ સેલ્સને લગતા જીનેટિક્સના જેટલા પણ એક્સપેરિમેન્ટ કરવામાં આવે એ બધા જ ડ્રોસોફિલા ઉપર કરવામાં આવે છે, રાઈટ. મોર્ગન નામનો એક સાયન્ટિસ્ટ થઈ ગયો જેણે ડ્રોસોફિલાને યુઝથી જે છે ઘણા બધા એક્સપેરિમેન્ટ કર્યા હતા. અને આવા બધા એક્સપેરિમેન્ટ જે છે એ જીનેટિક્સ માટે ખૂબ જ અગત્યના છે, રાઈટ. જે મેજર એક્સપેરિમેન્ટ સ્ટાર્ટ કર્યા હતા ને જીનેટિક્સના એ મેન્ડલે સ્ટાર્ટ કર્યા હતા, રાઈટ. G.J. મેન્ડલ, રાઈટ. અને એણે સ્ટાર્ટ કર્યા હતા વટાણાના છોડ ઉપર, રાઈટ. પાયસમ સટાઇવમ. અને એ કેસમાં પણ તમારે ખાસ યાદ રાખો. તો જીનેટિક્સમાં તમારે ફરી પાછું 12થની અંદર આવશે ને ચેપ્ટર, ત્યારે તો આ બંને યાદ રાખવાના આવશે જ. તો શું કામ અત્યારથી યાદ ના રાખીએ, બરાબર ને. તો 7 પેર ઓફ ક્રોમોઝોમ ઇન કેસ ઓફ પાયસમ સટાઇવમ, 4 પેર ઓફ યુ કેસ દેટ ક્રોમોઝોમ ઇન કેસ ઓફ ડ્રોસોફિલા મેલાનોજેસ્ટર. આ સંખ્યા એટલા માટે આપણે યાદ રાખવાની છે કારણ કે ઓપ્ટિમમ ક્રોમોઝોમ, જો વધારે બહુ ક્રોમોઝોમ હોય ને તો પણ એની સ્ટડી જે છે ને એ બહુ ટીડિયસ અને એ બહુ કોમ્પ્લિકેટેડ બની જાય. એકદમ ઓછું હોય તો આપણને ડાયવર્સિટી ના મળે, રાઈટ. તો એ કેસની અંદર પ્લાન્ટની અંદર પાયસમ સટાઇવમ ઓપ્ટિમમ નંબર કહી શકાય, 14 ક્રોમોઝોમ. એવી જ રીતે ડ્રોસોફિલા મેલાનોજેસ્ટરની અંદર 8, રાઈટ. એટલે કે 4 પેર ઓફ ક્રોમોઝોમ એકદમ આઈડિયલ ગણી શકાય, બરાબર ને. તો એનિમલ્સમાં તો ઓલમોસ્ટ બધા આપણે યાદ રાખવાનું. એસ્કેરિસ કદાચ નહીં યાદ રાખો તો ચાલશે, રાઈટ. પ્લાન્ટ્સની અંદર આપણે 2 યાદ રાખશું, રાઈટ. 3 આમ તો યાદ રાખશું, રાઈટ. એક જે છે પાયસમ સટાઇવમ આપણે જોઈ લીધું. બીજું જે છે એ છે વીટ, જે ઘઉં આપણે વાત કરી, રાઈટ. ફરી પાછું જ્યારે પણ આપણે 12થની અંદર એક ફૂડ પ્રોડક્શનવાળું ચેપ્ટર આવશે ત્યારે જે છે યાદ રાખવાનું આવશે. તો મ્યુટેશનમાં પણ જે છે યાદ રાખવાનું આવશે. એની અંદર લગભગ 21 જોડ એટલે કે 42 રંગસૂત્ર જે છે એ આવેલા હોય. અને ઓફિયોગ્લોસિયમ તો આપણે પાછું યાદ રાખ્યું જ છે, રાઈટ. હાઈએસ્ટ નંબર ઓફ ક્રોમોઝોમ ઇન યુ કેન સે દેટ
ધીસ પ્લાન્ટ સેલ, રાઈટ. તો એમાં આપણે શું નામ યાદ રાખ્યું હતું? ઓફિયોગ્લોસમ, રાઈટ. તો એની અંદર આપણે 3 જે છે એ નામ યાદ રાખવાનો પ્રયત્ન કરીશું. ફરી પાછો તમને પૂછવા માગીશ, ધ નંબર ઓફ ક્રોમોઝોમ ઇન કેસ ઓફ હ્યુમન ડેફિનેટલી 46, ચિમ્પાન્ઝીની અંદર, ગોરિલાની અંદર 48, ડ્રોસોફિલા મેલાનોજેસ્ટરની અંદર 4 પેર, દેટ ઇઝ 8 ક્રોમોઝોમ, રાઈટ. અને હાઈએસ્ટ નંબર ઓફ ક્રોમોઝોમ ઇન એનિમલ, તો ડેફિનેટલી એની અંદર આન્સર આવશે, ઇટ હેઝ ટુ બી યર ઓલોકેન્થા, રાઈટ. અહીંયા દેખાય છે. ચલો, હું તો વળી આગળની સ્લાઇડનું હાઇડ કરીને પૂછતો હતો તમને, પણ અહીંયા તમને એવિડન્ટ છે, ઇટ ઇઝ 1600, રાઈટ. સિમિલરલી ઇન કેસ ઓફ પ્લાન્ટ આપણે 3 યાદ રાખ્યા. 3ની અંદર ખાસ તો કે ભાઈ એક તો કે પાઇસમ સટાઇવમ એટલે કે વટાણાનો છોડ ખાસ યાદ રાખશું. મેન્ડલના એક્સપેરિમેન્ટ માટે આપણે યાદ રાખવું જ પડશે. 14 ક્રોમોઝોમ, 7 પેર, બરાબર ને. એવી જ રીતે ટ્રિટિકમ યુ કે સે દેટ એસ્ટિવમ, રાઈટ. તો એ કેસની અંદર વીટ, રાઈટ, એટલે કે એ કેસની અંદર આવશે 42 રંગસૂત્ર, 21 જોડ. અને ઓફિયોગ્લોસમ, રાઈટ, જે ટેરિડોફાઇટા ફેમિલીનું પ્લાન્ટ છે, તો એ કેસની અંદર આવે છે 1262, બરાબર ને. તો આ થઈ ગયા તમારા ક્રોમોઝોમ નંબર કે જે અલગ અલગ સજીવોમાં તમને જોવા મળી શકે. હવે આપણે જોઈએ છીએ સ્ટ્રક્ચર, રંગસૂત્ર જે છે એ ખરેખર કેવું દેખાય છે એ આપણે જે છે અહીંયા અભ્યાસ કરીએ છીએ, રાઈટ. તો દરેક રંગસૂત્ર જે છે એ બે જે પણ કે તમારી દોરી જેવી રચના જે છે, રાઈટ, એકદમ જે છે એકબીજાથી વીંટળાયેલી હોય, કોઇલ્ડ સ્ટ્રક્ચર, રાઈટ, એવી દોરીથી જે છે એ બેઝિકલી બનેલું એક સ્ટ્રક્ચર છે, રાઈટ. આવી જે પણ કંઈ તમારી કોઇલ્ડ થ્રેડ જે છે, દોરી જેવી રચના છે, એને કહેવામાં આવે છે ક્રોમોનેમા, જે તમને અહીંયા એવિડન્ટ થાય છે. બ્લેક કલરની જે બે દોરી જેવી દેખાય છે ને, વીંટળાયેલી છે એકબીજાની સાથે, ધેટ ઇઝ કોલ્ડ એઝ એ ક્રોમોનેમા, રાઈટ. તો આવું જે છે એ તમારું ક્રોમોઝોમનું સ્ટ્રક્ચર. સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલું તો કે બહાર આવેલું એક આવરણ, જેને આપણે કહીશું પેલિકલ, રાઈટ. તો પેલિકલ જે છે એ એક જાતનું પ્રોટીનિયસ લેયર છે, રાઈટ. યુ કેન જસ્ટ સી દેટ ઇઝ અ પ્રોટીનિયસ લેયર વિચ ઇઝ કવરિંગ ધીસ હોલ સ્ટ્રક્ચર, રાઈટ. તો દેટ ઇઝ કોલ્ડ એઝ અ પેલિકલ. આવા પેલિકલની અંદર બે થ્રેડ લાઇક સ્ટ્રક્ચર આવેલી હોય, જેને આપણે શું કહીશું? ક્રોમોનેમા. આવું ક્રોમોનેમા એ ડીએનએનું એક બનેલું એક તંતુમય રચના છે, રાઈટ. ડીએનએ હિસ્ટોન અને નોન હિસ્ટોન પ્રોટીનની ફરતે વીંટળાય, અને એ સંજોગોમાં એકદમ કોઇલ્ડ સ્ટ્રક્ચર, એકદમ જે કહી શકાય ને કે ભાઈ વીંટળાયેલું જે છે એ પ્રકારનું સ્ટ્રક્ચર, એને આપણે કહીશું ક્રોમોનેમા. આવી ક્રોમોનેમાની બે જે છે દોરી જેવી રચના આખા ક્રોમોઝોમની અંદર તમને જોવા મળશે, બરાબર, કે જે અલગ અલગ પ્રકારના ડાયામીટર જે છે એ બતાવી શકે, રાઈટ. જોઈએ આપણે હમણાં કન્સ્ટ્રિક્શન જ્યાં આવશે ત્યાં આપણે જોશું, રાઈટ. પણ આ થઈ ગયું તમારું ક્રોમોનેમા. આવી ક્રોમોનેમા અમુક જગ્યાએ મણકા જેવી રચના બતાવે છે. યુ કેન જસ્ટ સી દેટ બીડ ઓન ધી સ્ટ્રિંગ્સ, રાઈટ. સો ધીસ બીડ લાઇક સ્ટ્રક્ચર દે આર કોલ્ડ એઝ એ ક્રોમોમિયર. ઓકે, આવો ક્રોમોમિયર જે છે એ છે તો ક્રોમોનેમ જ, પણ ત્યાં વિશિષ્ટ રૂપે ત્યાં વીંટળાયેલું જે છે એ વધારે છે, રાઈટ. અને મણકા જેવી રચના બનાવે છે, જેને આપણે ક્રોમોમિયર તરીકે ઓળખીએ છીએ, રાઈટ. આગળ વધીએ તો આખી લેન્થ જે છે એ તમારી કન્ટિન્યુઅસ નથી. અમુક જગ્યાએ ડાયામીટર તમારો ઓછો થાય છે. જ્યાં ડાયામીટર ઓછો થાય છે તો તમે કહી શકો કે ભાઈ કન્સ્ટ્રિક્શન એટલે કે ખાંચ ઉત્પન્ન થઈ. સીધી વસ્તુ છે કે આવી ખાંચ તમને જે છે એ વચ્ચે જોવા મળશે, રાઈટ. આવી વચ્ચે જે પણ કંઈ ખાંચ જોવા મળે એટલે કે પ્રાઇમરી કન્સ્ટ્રિક્શન જ્યાં જોવા મળે, ધેટ પાર્ટ ઇઝ કોલ્ડ એઝ એ સેન્ટ્રોમિયર, રાઈટ. આવું સેન્ટ્રોમિયર જે છે એ ખૂબ જ અગત્યનું છે, કારણ કે એ હેટ્રોક્રોમેટિક સ્ટ્રક્ચર દેખાય, કન્સ્ટિટ્યુટિવલી એક્ટિવ હેટ્રોક્રોમેટિન દેખાડે છે, બરાબર. તો એક એની ખાસિયત માટે આપણે યાદ રાખવાનું છે. બીજું જે છે એ તમે જોઈ શકો છો કે અહીંયા મેં બ્લેક કલરના બે ડોટ્સ બતાવ્યા છે. આ બ્લેક કલરના ડોટ્સ જે છે એ બીજું કંઈ જ નથી પણ એક જાતનું પ્રોટીન છે. આવું પ્રોટીન જે છે એ કાઇનેટોકોરની સ્ટ્રક્ચર બનાવે છે, રાઈટ. તો ધીસ પ્રોટીન ઇઝ રિફર્ડ એઝ એ કાઇનેટોકોર. તો કોઈ આપણને પૂછે કે કાઇનેટોકોર એટલે શું, તો ઇટ ઇઝ ધી પ્રેઝન્સ ઓફ પ્રોટીન ડિસ્ક ઓન ધી સેન્ટ્રોમિયર. આવું કાઇનેટોકોર જે છે એ આપણને શું કામ લાગી શકે, તો કે જે પણ કંઈ ત્રાક તંતુ બને છે એટલે કે સ્પિન્ડલ ફાઇબર્સ બને છે, એ સ્પિન્ડલ ફાઇબર્સ જે છે એ આ કાઇનેટોકોરથી જોડાયેલા હોય, રાઈટ. તો યાદ રાખો કે જ્યારે પણ સેન્ટ્રિયોલ, રાઈટ, જે પણ કંઈ તમારા તારા કેન્દ્ર જે આપણે કીધા હતા એ તારા કેન્દ્ર એકબીજાથી વિરુદ્ધ દિશામાં જ્યારે ગતિ કરતા હશે ત્યારે જે છે એ માઇક્રોટ્યુબ્યુલનું આખું એક પોલિમરિક સ્ટ્રક્ચર બનાવે છે. અને આવું પોલિમરિક સ્ટ્રક્ચર એ રંગસૂત્ર સાથે જોડાય છે. એ ક્યાંથી જોડાય, તો કે ભાઈ સેન્ટ્રોમિયર. પણ સેન્ટ્રોમિયરમાં કઈ જગ્યાએ, તો કે સેન્ટ્રોમિયરમાં આવા કાઇનેટોકોર વડે જે છે એ જોડાયેલું હોય. ફરી પાછું આ કોષ વિભાજનમાં ખૂબ જ આપણને કામ લાગે એવી ડિટેલ છે અને નીટની અંદર પૂછાઈ ગયેલી છે, રાઈટ. વોટ ઇઝ ધી સાઇટ ઓફ અટેચમેન્ટ ઓફ ધી સ્પિન્ડલ ફાઇબર્સ ઓન ધી ક્રોમોઝોમ, રાઈટ. કે જે ત્રાક તંતુઓ
તારા કેન્દ્રમાંથી ઉદ્ભવે છે એ રંગસૂત્રમાં કઈ જગ્યાએ જોડાયેલા હોય છે, રાઈટ? તો એ જોડાયેલા હોય છે પ્રોટીનની ચળકતી તકતી જેવા ભાગ સાથે, જેનું નામ છે કાઇનેટોકોર. બરાબર, તો ખાસ આ ડિટેલ યાદ રાખશો, રાઈટ? આ સિવાય જે છે એ તમારા વચ્ચે મેટ્રિક્સ આવેલી હોઈ શકે, રાઈટ? આવી મેટ્રિક્સ જે છે એ અલગ અલગ પ્રકારના પોષક દ્રવ્યો બતાવી શકે, ન્યુટ્રિયન્ટ્સ હોઈ શકે, એન્ઝાઇમ્સ હોઈ શકે, રાઈટ? જેને આપણે આધારક તરીકે ઓળખીએ છીએ, રાઈટ? તો એવું બધું જે પણ કંઈ તમારું હશે એ જે છે એ તમારા મેટ્રિક્સની અંદર સમાયેલું હશે, રાઈટ? પ્રાઇમરી કન્સ્ટ્રિક્શન સિવાય સેકન્ડરી કન્સ્ટ્રિક્શન જે છે એ હોઈ શકે, રાઈટ? જો સેકન્ડરી કન્સ્ટ્રિક્શન હોવી જરૂરી નથી, પણ કદાચ ન્યુક્લિયોલસ હશે, રાઈટ? જો ક્રોમેટિનની અંદર ન્યુક્લિયોલસ હોય તો એ સેકન્ડરી કન્સ્ટ્રિક્શન દ્વારા NORના સ્વરૂપે તમને રંગસૂત્રની ઉપર જોવા મળશે, રાઈટ? યુ નો દેટ ઇટ ઇઝ ન્યુક્લિયોલર ઓર્ગેનાઇઝર રિજિયન, રાઈટ? કે જે RNA સિન્થેસિસ સાઇટ છે, રાઈટ? તો આ સેકન્ડરી કન્સ્ટ્રિક્શન 1 બતાવેલું છે, અહીંયા સેકન્ડરી કન્સ્ટ્રિક્શન 2 બતાવેલું છે, રાઈટ? જે આપણે જોશું હમણાં, ક્લિક કરશું એટલે દેખાશે. પણ સેકન્ડરી કન્સ્ટ્રિક્શન ફરી પાછું તમે યાદ રાખો કે ઇટ ઇઝ નોટ કમ્પલસરી બધા જ રંગસૂત્રો ઉપર હોતું નથી. જે સેટ ક્રોમોઝોમ હોય એની ઉપર જ આ પ્રકારનું જે છે એ સ્ટ્રક્ચર જોવા મળે છે, રાઈટ? જેને આપણે સેટેલાઇટ તરીકે ઓળખીએ છીએ. જે રંગસૂત્ર પાસે સેટેલાઇટ હોય એટલે કે સેકન્ડરી કન્સ્ટ્રિક્શન જોવા મળે, એના કારણે સેટેલાઇટ જેવી રચના જે ઉદ્ભવે છે એવા ક્રોમોઝોમને આપણે શું કહીશું? સેટ ક્રોમોઝોમ તરીકે ઓળખીશું, રાઈટ? તો સેટેલાઇટની હાજરી જ્યારે પણ સેકન્ડરી કન્સ્ટ્રિક્શન હોય ત્યારે જ જોવા મળશે. આવા રંગસૂત્રને આપણે સેટ ક્રોમોઝોમ. હ્યુમન સેલની અંદર કોઈ પણ તમે લાક્ષણિક માણસનો કોષ લેશો તો એની અંદર કેટલા તમને સેટ ક્રોમોઝોમ જોવા મળશે? 5 જોવા મળશે. સીધી વસ્તુ. જો હું નંબર પૂછી શકું તમને, યાદ આવે છે કંઈ? ગયા લેક્ચરની અંદર આપણે જોયા હતા. યસ, ઇટ ઇઝ 13, 14, 15 એન્ડ 21, 22, રાઈટ? આવા 5 રંગસૂત્ર માટે આપણે જોયું હતું. અને દેટ્સ વાય વી સેડ દેટ ધેર આર 5 ન્યુક્લિયોલાઈ. બરાબર ને? 5 ન્યુક્લિયોલાઈ જે છે એ તમારા આવેલા હોય, રાઈટ? આ સિવાય જે છે તમારું આ છે સેકન્ડરી કન્સ્ટ્રિક્શન. બીજું જો કદાચ એ હોય તોની વાત છે, રાઈટ? તો એ તમને અહીંયા બતાવેલું છે. આ સિવાય બીજું તમને ખાસ કહેવા માગીશ કે છેડાના જે ભાગ હશે તમારા રંગસૂત્રના છેડાના ભાગ, એને હંમેશા તમે શું કહો છો? ટેલોમિયર તરીકે ઓળખો છો, રાઈટ? તો ટેલોમિયર જે છે એ તમારું વિશિષ્ટ પ્રકારનું DNA છે, જોઈ શકો છો તમે, રાઈટ? ફરી પાછું આ જે છે એ હેટ્રોક્રોમેટિન જ હશે. જેમ વચ્ચે સૌથી વચ્ચે હંમેશા હેટ્રોક્રોમેટિન હોય એવી રીતે પાછળ જે તમારા જે છેડા જે છે, રાઈટ? સૌથી આગળ ને સૌથી પાછળ ત્યાં પણ હંમેશા તમારું ટેલોમિયર જ હોય. આવું ટેલોમિયર જે છે એ વિશિષ્ટ રીતે હેટ્રોક્રોમેટિન હોય એ ક્યારેય પણ ટ્રાન્સક્રાઇબ થતું નથી, પોલરાઇઝ્ડ હોય, રાઈટ? હંમેશા ગ્વાનિનની નકલી સિક્વન્સ બધા, રાઈટ? તમને ખ્યાલ છે કે DNA જે છે એના 4 ન્યુક્લિયો બેઝ હોઈ શકે, એડેનિન, ગ્વાનિન, રાઈટ? થાયમિન, રાઈટ? AGCT, રાઈટ? તો એક યુરાસિલ ના હોય, ખાલી એક યાદ રાખજો, રાઈટ? આમ તમે બાયોકેમિસ્ટ્રી ભણ્યા હશો એટલે એની અંદર આવશે જ, પણ યાદ રાખો કે ડીની સાથે યુ ક્યારેય ન આવે. એટલે કે DNA હોય ને એની અંદર યુરેસિલ ક્યારેય ન્યુક્લિયો બેઝ તરીકે આવી શકે નહીં. હું આવી રીતે યાદ રાખતો કે ભાઈ ડ્યુ ના થવું જોઈએ, રાઈટ? તો ડીની સાથે યુ ન આવવું જોઈએ. અથવા તો એવી રીતે પણ યાદ રાખી શકો તમે કે દીવ ના જવાય, રાઈટ? ઘણા બધા લોકો જે છે દારૂ પીવા માટે અને મોજ મજા કરવા માટે દીવ જતા હોય છે. તો આપણે એવું યાદ રાખશું કે DNA જે છે એની અંદર યુરેસિલ ક્યારેય આવી શકે નહીં. RNA ની અંદર જે છે એ તમારો T જે છે રિપ્લેસ થઈને યુરેસિલમાં કન્વર્ટ થશે, રાઈટ? સો ઇફ ઇટ ઇઝ RNA then it could be AGCU. If it is DNA then it is composed of AGCT, રાઈટ? આવી રીતે જે છે તમે અલગ અલગ યાદ રાખી શકો છો, રાઈટ? આવું ટેલોમેરિક DNA મેં તમને ગયા લેક્ચરમાં કીધું એમ દેટ ઇટ કેન બી સિન્થેસાઇઝડ બાય અ સ્પેશિયલ ટાઈપ ઓફ એ રાઇબોઝાઇમ કે જેનું નામ છે ટેલોમરેઝ, રાઈટ? અને એની ડિટેલ પણ મેં ખૂબ જ સરસ રીતે ગયા લેક્ચરની અંદર ડિસ્કસ કરી હતી, રાઈટ? તો એ રાઇબોઝાઇમનું નામ પણ તમારે ખાસ યાદ રાખવાનું છે. ટેલોમિયરની હાજરીના કારણે આ 2 રંગસૂત્ર એકબીજા સાથે આ છેડાથી જોડાતા નથી, તો એ આંતર જે પણ કંઈ ક્રિયા હોય એ અટકાવી શકાય છે, રાઈટ? ધ કનેક્શન બિટવીન 2 ક્રોમોઝોમ્સ કેન બી પ્રિવેન્ટેડ બાય ધી પ્રેઝન્સ ઓફ ટેલોમિયર, રાઈટ? અને બીજી વસ્તુ, ન્યુક્લિયર એન્વેલોપને જ્યારે પણ સ્ટિક થવાનું હશે ત્યારે પણ ટેલોમિયર ખૂબ જ કામ લાગશે. તો સેલ ડિવિઝનની પ્રોસેસમાં પણ એ ખૂબ જ મહત્ત્વનું છે, રાઈટ? તો જો સ્ટ્રક્ચર ખૂબ જ સહેલું અને ખૂબ જ સમજાઈ જાય એ રીતે આપણે ડિસ્કસ કર્યું છે. ફરી પાછું તમને પૂછવા માગીશ, જે તમારું ઉપરનું લેયર આવેલું હોય, રાઈટ? પ્રોટીનિયસ લેયર, એને આપણે શું કહેશું? પેલિકલ. બરાબર? ચાલો આગળ વધીએ છીએ. જે થ્રેડ લાઇક સ્ટ્રક્ચર દેખાડેલા છે, રાઈટ? 2 સ્ટ્રક્ચર દેખાડેલા છે, એને આપણે શું કહેશું? ક્રોમોનેમા, રાઈટ? DNAના થ્રેડ હિસ્ટોન પ્રોટીનની ફરતે. આવા ક્રોમોનેમા અલગ અલગ જગ્યાએ બીડ ઓફ સ્ટ્રિંગ લાઇક સ્ટ્રક્ચર બતાવશે, જેને આપણે શું કહીશું? ક્રોમોમિયર. બરાબર? વચ્ચે તો કે ભાઈ આ સિવાય તો કે ભાઈ પ્રાઇમરી કન્સ્ટ્રિક્શન હોઈ શકે, જેને આપણે શું કહીશું? સેન્ટ્રોમિયર.
આ સેન્ટ્રોમિયરની ઉપર પ્રોટીનની ડિસ્ક આવેલી હશે, બંને સાઈડ જોઈ શકો છો, કે જે સ્પિન્ડલ ફાઇબર્સને સાઇટ ઓફ અટેચમેન્ટ પ્રોવાઈડ કરશે. અને એવા સ્ટ્રક્ચર્સને આપણે શું કહીશું? કાઇનેટોકોર્સ. રાઈટ. અહીંયા આવેલું છે મેટ્રિક્સ, કે જેની અંદર ન્યુટ્રિશન, એન્ઝાઇમ્સ, આવું બધું અલગ અલગ પ્રોટીન્સ આવું અલગ અલગ હોઈ શકે. રાઈટ. સો દેટ ઇઝ કોલ્ડ એઝ અ મેટ્રિક્સ. આ સિવાય તો કે સેકન્ડરી કન્સ્ટ્રિક્શન કદાચ હોઈ શકે. રાઈટ. જો હશે તો એ સેટેલાઇટ છે એવું બતાવે છે, અને આવા રંગસૂત્રને આપણે સેટ ક્રોમોઝોમ તરીકે ઓળખીશું. બરાબર ને? આ સિવાય સેકન્ડરી કન્સ્ટ્રિક્શન 2 પણ હોઈ શકે, અને ટેલોમિયર તો કે ભાઈ રંગસૂત્રનો જે છેડો હોય ને એને ટેલોમિયર તરીકે ઓળખાય. રાઈટ. અને આવું ટેલોમરિક ડીએનએ જે છે ને દરેક સેલ ડિવિઝન પછી ધીમે ધીમે ટૂંકું થતું જાય, અને એ ફરી પાછું સિન્થેસિસ કરવાનું કામ જે છે એ કોણ કરી આપે? એક રાઇબોઝાઇમ, જેનું નામ છે ટેલોમરેઝ એન્ઝાઇમ. કેન્સરસ સેલ હોય ને એની અંદર ટેલોમરેઝ એન્ઝાઇમ બહુ જ એક્ટિવ હોય. રાઈટ. મ્યુટેશન થઈને ટેલોમરેઝ જે છે એ કન્ટિન્યુઅસલી એક્ટિવ રહેશે, જેથી કરીને આ લેન્થ ક્યારેય ઓછી થાય નહીં, અને એટલા માટે કેન્સરસ સેલ ઇમોર્ટલ હોય. રાઈટ. એ કોષ વિભાજન સતત પાયમાં જ રાખે, એનું કોષ વિભાજન ક્યારેય અટકે નહીં. રાઈટ. તો આવું ડિટેલ્સ જે છે આગળ તમને ભણવામાં કામ લાગશે. ચલો, જે પણ ક્રોમોનેમા આપણે અહીંયા બતાવી હતી, એ ક્રોમોનેમાના કોઇલિંગ જે છે બે અલગ અલગ પ્રકારના હોઈ શકે. તમે જોઈ શકો છો અહીંયા જે બતાવેલી છે એ છે પ્લેક્ટોનેમિક ટાઈપ ઓફ કોઇલિંગ. રાઈટ. અને અહીંયા જે બતાવેલી છે દેટ ઇઝ પેરાનેમિક ટાઈપ ઓફ એન કોઇલિંગ. તો પેરાનેમિક એટલા માટે કારણ કે એ એકબીજાને પેરેલલ છે. રાઈટ. એટલે એને આપણે શું કહીએ છીએ? પેરાનેમિક. એવી જ રીતે પ્લેક્ટોનેમિક એટલે એકબીજા સાથે એવી રીતે વીંટળેલી છે કે જે જલ્દીથી છૂટી પડી શકતી નથી. જો અહીંયા જલ્દીથી છૂટી પડી શકશે. રાઈટ. જો કદાચ કોષ વિભાજન થશે તો સીધી વસ્તુ જલ્દી છૂટી પડી શકશે. હવે આવી જે પણ કંઈ કોઇલિંગ જે છે એ કોષ વિભાજન સમયે ખૂબ જ અગત્યની છે. બે પ્રકારના કોષ વિભાજન થાય. એક માઇટોસિસ. રાઈટ. એટલે કે સમસૂત્રી ભાજન. આવું શું કામે નામ આપ્યું આપણે માઇટોસિસ? તો કે ભાઈ જ્યારે પણ એનું કોઈ પણ સેલનું જ્યારે પણ ડિવિઝન આ રીતે થાય ને, તો પેરેન્ટ સેલ જે છે એની પાસે હંમેશા ડાયપ્લોઇડ સેલ હોય. રાઈટ. જે પણ કંઈ પિતૃકોષ હોય એની પાસે રંગસૂત્ર કેવું હોય? તો કે ભાઈ 2 જોડમાં હોય. પછી એમાંથી જે બાળકોષો બને એ બાળકોષો 2 બનશે, અને બંનેની અંદર રંગસૂત્રની સંખ્યા કેવી રહેશે? એક સમાન રહેશે. સામાન્ય રીતે દૈહિક કોષોમાં, એટલે કે સોમેટિક સેલ્સ. રાઈટ. સોમા રિફર્સ ટુ બોડી. રાઈટ. તો બોડીલી સેલ્સ જે આપણા જનન કોષો હોય ને એ સિવાયના તમામ કોષોને દૈહિક કોષો કહેવાય. રાઈટ. એટલે કે સ્પર્મ સેલ અને ઉસાઇટ. રાઈટ. આ બંને સિવાયના બધા જ જે છે તમારા એ કેવા પ્રકારના છે? તો કે ભાઈ દૈહિક કોષો. રાઈટ. તો સીધી વસ્તુ, જો પેરેન્ટ સેલ એક હતો એમાંથી ડોટર સેલ કેટલા બન્યા? તો કે 2 બન્યા, પણ બંનેમાં રંગસૂત્રની સરખા કેવી રહી? માઇટોસિસ. તો માઇટોસિસની અંદર કોઇલિંગ કેવું જોવા મળે? આ પ્લેક્ટોનેમિક પ્રકારનું જોવા મળે. જ્યારે એની સામે જો કદાચ મિયોસિસની પ્રોસેસ હોય. રાઈટ. મિયોસિસની પ્રોસેસ એટલે કે અર્ધસૂત્રી ભાજનની ક્રિયા. રાઈટ. તો જો મિયોસિસની પ્રોસેસ કદાચ જોવા મળે તો એ સંજોગોમાં એક કોષ જ્યારે પણ વિભાજન પામે ત્યારે આમ તો એની અંદરથી 4 કોષ ઉત્પન્ન થાય છે. હું બધું તો નહીં બતાવું, પણ તમને અહીંયા ખાલી પેરેન્ટ સેલ અને ડોટર સેલ વચ્ચેનો ડિફરન્સ કહેવા માગીશ કે પેરેન્ટ સેલ પાસે રંગસૂત્રની જોડ કેટલી હોય? તો કે ભાઈ 2. એની સામે જે પણ કંઈ બાળકોષ જે બનશે, ડોટર સેલ જે બનશે, એની અંદર રંગસૂત્રની સંખ્યા કેવી થઈ જાય છે? અડધી થઈ જાય છે. ટોટલ આવા 4 કોષો બને. રાઈટ. 1 2 3 અને 4. રાઈટ. 4 સેલ્સ, 4 ડોટર સેલ્સ પ્રોડ્યુસ થાય, અને એની અંદર બધાની અંદર રંગસૂત્રની સંખ્યા અડધી હોય. રાઈટ. તો એ સંજોગોમાં તમે માની શકો છો કે ત્યાં કોઇલિંગ જે છે એ કેવી હોવી જોઈએ? સીધી વસ્તુ છે આ ટાઈપની, કે જે ઇઝીલી સેપરેટ થઈ શકે એ પ્રકારની. તો ધીસ ઇઝ વન ટાઈમ આસ્ડ. આ આપણી ટેક્સ્ટબુકમાં આપેલું નથી, એમ છતાં પણ જૂની એક્ઝામમાં પૂછાઈ ગયેલું છે અને ખૂબ જ અગત્યનું છે. રાઈટ. ટાઈપ ઓફ કોઇલિંગ ઇન કેસ ઓફ ક્રોમોનેમા ઇટ ઇઝ ઓફ 2: પ્લેક્ટોનેમિક, પેરાનેમિક. રાઈટ. પ્લેક્ટોનેમિક જે છે એ સરળતાથી છૂટી પડી શકે એમ નથી. તો જે પિતૃકોષો અને બાળકોષો, પેરેન્ટ સેલ અને ડોટર સેલમાં રંગસૂત્રની સંખ્યા સરખી રાખવાની હોય ત્યાં હંમેશા આ પ્રકારની કોઇલિંગ જોવા મળે. જ્યારે અર્ધસૂત્રી ભાજન, કે જેમાં બાળકોષોની અંદર રંગસૂત્રની સંખ્યા અડધી કરવાની હોય, ત્યારે એમાં પેરાનેમિક ટાઈપની જે છે એ તમને કોઇલિંગ જે છે એ તમને જોવા મળશે. બરાબર ને? તો ટાઈપ ઓફ કોઇલિંગ આપણે એની ડિઝાઇન જે છે તમારી, રાઈટ, આ કોઇલિંગ જે છે કઈ પ્રકારે ગોઠવાયેલી હોય એ આપણે જોયું, અને એનું ઇમ્પોર્ટન્સ શું છે એ પણ આપણે સાથે સાથે જોયું. યસ, ધીસ ઇઝ ધી ડાયાગ્રામ વેર યુ કેન જસ્ટ વેરી ક્લિયરલી ઓબ્ઝર્વ પ્રેઝન્સ ઓફ કાઇનેટોકોર. બરાબર. સેન્ટ્રોમિયર ઉપર જે તમને એકદમ કલરફુલ પાર્ટ જે દેખાય છે, ગ્રીન કલરનો પાર્ટ, દેટ ઇઝ અ કાઇનેટોકોર. રાઈટ. તો પ્રોટીનની ચળકતી તકતી જેવી રચના કે જે આ તમારા જે પણ કંઈ તમારા સૂક્ષ્મ નલિકાને જોડાણ માટેની જગ્યા આપે છે એને કહેવામાં આવે છે કાઇનેટોકોર. બરાબર. અહીંયા તમે રંગસૂત્ર જોઈ શકો છો. ધીસ ઇઝ અ મેટાફેઝિક
ક્રોમોઝોમ, રાઈટ, મેટાફેઝની અંદર જોવા મળતું રંગસૂત્ર જે છે તમને એ બતાવ્યું, જેથી કરીને હાઈએસ્ટ કોમ્પેક્ટ જે છે તમે જોઈ શકો છો. કન્ડેન્સેશન ઇઝ highest, right? This we have learned, right, that chromosomes can be classified on the basis of position of centromere, right? આમ તો ક્રોમોઝોમ જે છે બે રીતે તમે કહી શકો. એક તમે સેન્ટ્રોમિયરની પોઝિશન પ્રમાણે અને બીજી જે છે એની લેન્થ પ્રમાણે, એની લંબાઈ કેટલી છે. સે ફોર એક્ઝામ્પલ મેટાસેન્ટ્રિક છે, હું માનો કે બીજું એક રંગસૂત્ર દોરું, આ પણ મેટાસેન્ટ્રિક જ છે પણ એની લેન્થ નાની છે, રાઈટ, તો એનું અલગ રીતે ક્લાસિફિકેશન થાય, રાઈટ. તો મેટાસેન્ટ્રિક આપણે કઈ રીતે કહીએ છીએ કે આમ રેશિયો જે છે ઇટ ઇઝ નિયર ટુ 1 to 1.7 સુધી હોય તો એને મેટાસેન્ટ્રિક કહેવાય, બરાબર ને. તો અને પણ લંબાઈ જે છે એ વધતી ઓછી હોઈ શકે, તો એ પ્રમાણે ફરી પાછું તમે ક્લાસિફિકેશન જોશો. આપણે ઇડિયોગ્રામ જોશું છેલ્લે, રાઈટ, હ્યુમન સેલનું, તો એ કેસમાં તમને ખ્યાલ આવશે, રાઈટ. પણ ફરી પાછું અહીંયા જે છે તમે બહુ ક્લિયરલી જોઈ શકો છો, કારણ કે સેન્ટ્રોમિયર વચ્ચે છે તો આમ રેશિયો ઇઝ ઇક્વલ, દેટ્સ અ મેટાસેન્ટ્રિક. થોડુંક ડેવિએશન થાય then it is submetacentric, right. આમ રેશિયો કેટલો હોય એ આપણે ગયા લેક્ચરમાં જોઈ લીધું, તો ફરી પાછું રિપીટ નથી કરતો. એનાથી ઓછો અથવા તો મેક્સિમમ આમ રેશિયો તમને ક્યાં જોવા મળે, તો કે ભાઈ એક્રોસેન્ટ્રિકમાં જોવા મળે, રાઈટ. અને એક જ સાઈડ જો કદાચ હોય, મેં તમને કીધું હતું ગયા વખતે, ભાઈ સેન્ટ્રોમિયર છેલ્લે આવેલું હોય, રાઈટ. ટેલો રિફર્સ ટુ વોટ? લાસ્ટ, રાઈટ. સો વેન ધી સેન્ટ્રોમિયર પોઝિશન ઇઝ ઇન ધી લાસ્ટ, દેટ ઇઝ એટ ધી ટેલો પોઝિશન, રાઈટ. આપણે એવી રીતે યાદ રાખશું, ટેલો એટલે છેલ્લો, તો એને આપણે શું કહેશું? Telocentric, right? So this is how you can remember, right? So 4 types of, you can say, chromosomes on the basis of position of centromere. હા, બીજું એક્રોસેન્ટ્રિકમાં ખાસ અહીંયા જે છે તમે જોઈ શકો છો સેકન્ડરી કન્સ્ટ્રિક્શન બતાવેલું છે, એન્ડ બીકોઝ ઓફ ધીસ there is an formation of satellite. અને આવા ક્રોમોઝોમને આપણે શું કહેશું? સેટ ક્રોમોઝોમ કહેશું, રાઈટ. તમને ગયા વખતે પણ મેં કીધું હતું કે સેટ ક્રોમોઝોમ જે છે કોઈ પણ પ્રકારના રંગસૂત્ર ઉપર હોઈ શકે. ગયા વખતે આપણે મેટાસેન્ટ્રિક ઉપર લગાવ્યું હતું, આ વખતે એક્રોસેન્ટ્રિક માટે લગાવ્યું છે, રાઈટ. એક્રોસેન્ટ્રિક માટે એટલા માટે લગાવ્યું છે કે હ્યુમન ક્રોમોઝોમ્સમાં જેટલા પણ સેટ ક્રોમોઝોમ જે છે એ બધા જ એક્રોસેન્ટ્રિક પ્રકારના છે. અલગ અલગ જીવમાં કદાચ સબ મેટાસેન્ટ્રિક કે મેટાસેન્ટ્રિકમાં પણ સેટેલાઇટ હોઈ શકે, પણ હ્યુમન સેલની જો વાત આવે, રાઈટ, તમને જોયા હતા કે 5 તમારા સેટ ક્રોમોઝોમ છે, 13, 14, 15, 21 and 22. This number of chromosomes, they are set chromosome and definitely they are acrocentric in, you can say that when you consider the પોઝિશન ઓફ ધી સેન્ટ્રોમિયર, બરાબર ને. તો આ એક સરસ મજાની ડિટેલ જે છે એ આપણે યાદ રાખી છે. હા, બીજી એક વસ્તુ ખાસ કહેવા માગીશ, આપણે કીધું હતું કે ભાઈ રંગસૂત્રનો જે પણ કંઈ તમારો આ ભાગ જે છે, રાઈટ, એ જે છે એ બીજા ભાગને બિલકુલ સેમ જ હશે, રાઈટ. અહીંયા જે છે તમારો રંગસૂત્રનો એક ભાગ જે છે તેને આપણે શું કીધું હતું? રંગસૂત્રિકા, બરાબર ને, ક્રોમેટિડ. અને એ જે છે એ આ ભાગને આઈડેન્ટિકલ હશે, હોમોલોગસ હશે, રાઈટ, એકદમ સેમ હશે. સો ધીસ આર કોલ્ડ એઝ એ ક્રોમેટિડ, રાઈટ. એક સ્ટ્રક્ચરને આપણે શું નામ આપ્યું? ક્રોમેટિડ. અહીંયા પણ બીજા ભાગને પણ આપણે શું કહીશું? ક્રોમેટિડ. અને આ બંને એક જ ક્રોમોઝોમમાં આવેલી છે, તો દેટ્સ વાય વી વિલ કોલ ઇટ એઝ એ સિસ્ટર ક્રોમેટિડ્સ. શું નામ આપશું એને આપણે? સિસ્ટર ક્રોમેટિડ્સ. ગુજરાતી ફરી પાછું, એક રંગસૂત્ર પાસે 2 રંગસૂત્રિકાઓ હોય, રાઈટ. જો એક જ રંગસૂત્રની 2 સૂત્રિકાઓની આપણે વાત કરીએ તો એને દોહિત્ર રંગસૂત્રિકા એવું નામ આપવામાં આવે છે, રાઈટ. દે આર સેડ ટુ બી સિસ્ટર ક્રોમેટિડ્સ, રાઈટ. જો કદાચ અલગ અલગ રંગસૂત્રિકાઓની આપણે વાત કરીએ તો એને આપણે શું કહીશું? નોન સિસ્ટર ક્રોમેટિડ્સ, એ રીતે આપણે કહીશું, રાઈટ. તો આ સિસ્ટર ક્રોમેટિડ્સ જે છે એ જ્યારે પણ સેલ ડિવિઝન થાય, મેટા ફેઝમાં તમને કીધું હતું કે ભાઈ એકદમ વચ્ચે જે છે તમારું રંગસૂત્ર ગોઠવાય, પછી એક રંગસૂત્રિકા આ બાજુ જશે, બીજી રંગસૂત્રિકા જે છે આ બાજુ જશે, રાઈટ. એવી રીતે છૂટી પડે, રાઈટ. અને એ સંજોગોમાં જ્યારે પણ આ રંગસૂત્રિકા છૂટી પડે ત્યારે એનો શેપ એકદમ કેરેક્ટરિસ્ટિક હોય, રાઈટ. અને એ શેપ ઉપરથી એ જે ટુકડા બને રંગસૂત્રિકાના એની ઉપરથી જે છે એ, કારણ કે દરેક રંગસૂત્રિકા હવે નવા કોષ માટે રંગસૂત્ર તરીકે કામ કરશે અને એ સંજોગોમાં એની ઓળખ જે છે એ પ્રમાણે આવશે, રાઈટ. સે ફોર એક્ઝામ્પલ આ જે છે તમારું છૂટું પડે છે, રાઈટ. અહીંયા જે સ્ટ્રક્ચર જે છે એ છૂટું પડશે તો એનો શેપ જે છે એ કેવો દેખાશે આપણને? તો કે ભાઈ જો આ તમારે ગણવાનું છે અહીંયા, રાઈટ. તો ઇટ વિલ લુક લાઈક ધીસ, કારણ કે બંને લેન્થ જે છે એ સરખી છે અને અહીંયા સેન્ટ્રોમિયર છે, રાઈટ. તો આને બિલકુલ તમે ઊંધું કરશો તો તમે આ રીતનો વી શેપ દેખાય છે, રાઈટ. તો વોટ વિલ બી ધ શેપ ઓફ ક્રોમેટિડ્સ? વી શેપ. સિમિલરલી અહીંયા જો કદાચ તો આપણને શેપ કદાચ આઈડેન્ટિફાઈ કરવાનો કહે તો એ શેપ કેવો થશે? તો કે લગભગ એલ શેપ થશે, બરાબર ને. અહીંયા કારણ કે લેન્થ વધારે છે, રાઈટ. આ જે છે એ લેન્થ વધારે છે, અહીંયા જે છે તમારું સેન્ટ્રોમિયર છે, રાઈટ. અને આ જે છે તમારું, તો ધીસ વિલ બી એલ શેપ સ્ટ્રક્ચર. તમે ઇમેજિન કરી શકો છો, આઈ હોપ.
અહીંયા સેટેલાઇટ નથી ટેમ્પરરી એવું વિચારીને આનો રંગસૂત્રિકાનો ટુકડો જે છે એ કેવો દેખાય એ તમારે વિચારવાની કોશિશ કરવાની છે. સો ઇટ લુક્સ લાઇક અ જે લાઇક સ્ટ્રક્ચર, રાઈટ, ઇટ લુક્સ લાઇક અ જે શેપ સ્ટ્રક્ચર. આ રીતનો આપણને દેખાય છે. અને અહીંયા જે છે ટુકડો એ આપણને કેવો દેખાય છે, જે આપણે બીજી ABCDમાં આઈ લખીએ તો કેવો દેખાય આપણને એ પ્રકારનો દેખાય છે. બરાબર. તો એક્ઝામમાં તમને એવું પૂછશે કે ડ્યુરિંગ સેલ ડિવિઝન ધેર ઇઝ ફોર્મેશન ઓફ એ વી શેપ્ડ ક્રોમેટિડ, વોટ કુડ બી ધી ટાઈપ ઓફ ક્રોમોઝોમ. રંગસૂત્રનો પ્રકાર જે છે એ કેવો હશે. જો એની રંગસૂત્રિકા વી આકારની હોય તો રંગસૂત્રનો જે પણ કંઈ તમારો પ્રકાર જે છે એ કયો હશે, તો સીધી વસ્તુ છે મેટાસેન્ટ્રિક હશે. જો રંગસૂત્રિકાનો જે પણ કાંઈ ટુકડો જે છે એ એલ શેપનો છે તો એ રંગસૂત્ર કેવું હશે, તો સીધી વસ્તુ સબ મેટાસેન્ટ્રિક હશે. એવી જ રીતે જે માટે અને આઈ માટે પૂછાય તો પણ તમને આવડવું જોઈએ. જો આ સમજણ પ્રકારનો પ્રશ્ન છે, રાઈટ, અને આ સંજોગોમાં કદાચ ટેક્સ્ટબુકમાં સીધું ન લખેલું હોય તો પણ મારા સ્ટુડન્ટ્સને આવી ડિટેલ્સ આવડવી જ જોઈએ. બરાબર ને. આઈ હોપ ઇટ ઇઝ ક્લિયર ટુ યુ. અને આવા ક્વેશ્ચન પૂછાય તો તમને ખ્યાલ આવશે, રાઈટ. સો ધીસ ઇઝ ધ સેમ, યુ કેન જસ્ટ સી દેટ વી શેપ ક્રોમેટિડ, right? This is regarding the metacentric chromosome. This is L-shaped chromatid, which is for submetacentric chromosome. This is J-shaped chromatid, that is for acrocentric chromosome, and this is I-shaped chromatid, that is having a representing the telocentric chromosome. બરાબર ને. તો આ થઈ ગયા તમારા રંગસૂત્રિકાઓના ટુકડાઓ અને એના આધારિત પૂછાતા પ્રશ્ન. બરાબર. તો આ સાથે આપણે રંગસૂત્રને રિલેટેડ બધી જ ડિટેલ્સ જે છે એ પૂરી કરી છે, રાઈટ. અહીંયા જે છે એ તમને ફરી પાછા પ્રકાર પૂછવા માગીશ, રાઈટ. ધીસ ઇઝ સેટ ક્રોમોઝોમ, રાઈટ. અહીંયા જે છે મેં સેટેલાઇટ બતાવ્યું છે એટલા માટે, રાઈટ. અને આનું નામ જે છે એ શું થશે, સીધી વસ્તુ છે, ઇટ ઇઝ મેટાસેન્ટ્રિક. ચલો અહીંયાથી પૂછે છે, વેરી સોરી, રાઈટ. સો ધીસ ઇઝ ટેલોસેન્ટ્રિક, રાઈટ. ફરી પાછો ડાયાગ્રામમાં થોડીક ભૂલ છે કે અહીંયા ખરેખર સેન્ટ્રોમિયર પછી ખરેખર કંઈ આવવું જોઈએ નહીં, પણ તો બી તમે ટેક્સ્ટબુકમાં આપેલું છે તો આપણે જે છે એ પ્રમાણે સમજણ લેવી પડશે દેટ ઇટ ઇઝ અ ટેલોસેન્ટ્રિક. ચલો અહીંયા એક્રોસેન્ટ્રિક, હિયર ઇટ ઇઝ સબ મેટાસેન્ટ્રિક એન્ડ હિયર ઇટ ઇઝ મેટાસેન્ટ્રિક. બરાબર ને. સો ધીસ ઇઝ ઓલ રિગાર્ડિંગ ધી ટાઈપ્સ ઓફ ક્રોમોઝોમ. નાવ વી વિલ ડિસ્કસ ધી સ્પેશિયલ ટાઈપ ઓફ ક્રોમોઝોમ્સ. સ્પેશિયલ ટાઈપ ઓફ ક્રોમોઝોમ જોઈએ એની પહેલાં કોઇલિંગ ખરેખર કેટલી અમાઉન્ટમાં થાય છે એ આપણે જોવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ, રાઈટ. સો ધીસ ઇઝ શોઈંગ ધી અલ્ટ્રા સ્ટ્રક્ચર ઓફ ધીસ ઇમેજ ઇઝ શોઈંગ ધી અલ્ટ્રા સ્ટ્રક્ચર ઓફ ક્રોમોઝોમ. તમને એવું બતાવવાની કોશિશ કરી રહ્યા છીએ કે ડીએનએ જે છે એ ખરેખર કેટલું કોઇલ્ડ હોય છે, કેટલી હાઈલી કોઇલ્ડ હોય છે એ તમને અહીંયા બતાવવાની કોશિશ કરી રહ્યા છે, રાઈટ. તો યુ કેન જસ્ટ સી દેટ ઇટ ઇઝ અ વોટસન એન્ડ ક્રિક મોડલ, રાઈટ. તમને ખ્યાલ છે કે જે છે તમારું ડબલ હેલિકલ સ્ટ્રક્ચર જે છે અહીંયા બતાવેલું છે. ડબલ હેલિકલ સ્ટ્રક્ચરમાં તમારા આ બધા બેઝ પેર જે છે એ એકબીજા સાથે હાઇડ્રોજન બોન્ડથી જોડેલા છે. એ ઓલવેઝ કમ્બાઇન્સ વિથ ધી ટી એન્ડ જી ઓલવેઝ કમ્બાઇન વિથ ધી સી, રાઈટ. આવું તમે લર્ન કરશો વોટસન એન્ડ ક્રિકનું મોડલ, હું જ તમને સમજાવીશ જેનેટિક્સમાં, સો ડોન્ટ વરી અબાઉટ દેટ. આવું જે પણ જે સ્ટ્રક્ચર જે છે એ ડબલ હેલિકલ સ્ટ્રક્ચર એ કોઇલ્ડ થાય છે, હિસ્ટોન પ્રોટીનની ફરતે વીંટળાય છે. તો તમે જોઈ શકો છો 8 હિસ્ટોન પ્રોટીનની ફરતે વીંટળાયેલું સ્ટ્રક્ચર જેને આપણે ન્યુક્લિયોઝોમ તરીકે ઓળખું હતું, બરાબર ને. આવા 6 ન્યુક્લિયોઝોમ ભેગા થશે એટલે એક સોલેનોઇડ બનાવશે. આવા ઘણા બધા સોલેનોઇડ જે છે એ ફરી પાછા નોન હિસ્ટોન પ્રોટીન સાથે ભેગા થઈ સુપર કોઇલ્ડ સ્ટ્રક્ચર બનાવશે. અને નાનો એવો તમારો સેગમેન્ટ અહીંયા જોઈ શકો છો તમે કે ક્રોમોઝોમનો જે છે તમને ઝૂમ આઉટ કરીને આટલો મોટો બતાવેલો છે, બરાબર. એવું કહેવાય છે કે તમારું સાઇઝ જે છે મેં તમને કીધું એમ કે ભાઈ ટોટલ લેન્થ ઓફ ડીએનએ ઇન અ વન સેલ, સિંગલ સેલ, ઇટ ઇઝ 2 મીટર, રાઈટ. કે જે કેટલી નાની સ્પેસમાં લગભગ 3 થી 4 માઇક્રોમીટર સ્પેસની અંદર જે છે એ સમાવિષ્ટ હોય છે. એવું કહેવાય છે કે ભાઈ હ્યુમનના બધા જ સેલનું જો ડીએનએ બહાર કાઢવામાં આવે અને એક પછી એક લેન્થમાં ગોઠવવામાં આવે તો એની લંબાઈ કેટલી થશે. વી કેન ટ્રાવેલ ફ્રોમ અર્થ ટુ સન, રાઈટ, એન્ડ યુ કેન અગેન કમ બેક ફ્રોમ સન ટુ અર્થ નોટ લેસ દેન 6 ટાઈમ, ઓછામાં ઓછું 6 વાર, રાઈટ. તમે ધરતી ઉપરથી એટલે પૃથ્વી ઉપરથી સૂર્ય ઉપર જઈ શકો, સૂર્યથી પાછા આવી શકો. આવું 6 વાર જે તમે ટ્રાવેલિંગ કરો અને જે ડિસ્ટન્સ થાય ને ઇટ ઇઝ ઇક્વિવેલન્ટ ટુ ધી લેન્થ ઓફ ટોટલ ડીએનએ ઇન હ્યુમન બોડી, રાઈટ. સો યુ વિલ બી સરપ્રાઇઝ ટુ હિયર ધીસ ફિગર. અને એ કેસની અંદર ધીસ ઇઝ હાઉ યુ કેન જસ્ટ સી દેટ હાઉ અલ્ટ્રા સ્ટ્રક્ચર ઓફ ક્રોમોઝોમ ઇઝ અરેન્જ્ડ
ઇન અવર બોડી, ઇન અવર સેલ. ઓકે, તો એનું એક કમ્પેરિઝન તમને એ બતાવવાની કોશિશ કરી છે. ધીસ ઇઝ ન્યુક્લિયોઝોમ. આ લર્ન કરી લીધું તો હું ફરી પાછું તમને કહેતો નથી. ડાયમેન્શન ખાલી આપણે જોશું, રાઈટ. બાકી બધી જ ડિટેલ જે છે, કેટલા ટાઈપના હિસ્ટોન હોય, સીલિંગ હિસ્ટોન કોને કહેવાય, આ બધું એક્ઝામમાં પૂછાઈ શકે છે, રાઈટ, જે તમારે ખાસ યાદ રાખવાનું છે, રાઈટ. સો ધીસ ઇઝ ધી ઓવરઓલ સ્ટ્રક્ચર. ટોટલ તમને બેઝ પેર કેટલા એવું પૂછાશે તો આપણે જોશું કે જે વ્રેપ્ડ ડીએનએ હોય ને, આ ફરતું જે તમારું કંઈ ડીએનએ જે છે તમારું, રાઈટ, આ ડીએનએ જે વીંટળાયેલું હોય એ જે છે લગભગ 146 બેઝ પેર જેટલું બતાવે છે. એક બેઝ પેર એટલે કે સે ફોર એક્ઝામ્પલ એ જે છે એડેનિન જે છે એ થાઇમિન સાથે જે છે તમારું જે છે એ જો હાઇડ્રોજન બોન્ડિંગ બને તો ધીસ ઇઝ કોલ્ડ એઝ વન બેઝ પેર, રાઈટ. ગ્વાનિન જે છે એ સાઇટોસિન સાથે જે છે હાઇડ્રોજન બોન્ડિંગથી જોડેલું હોય તો આને પણ આપણે એક બેઝ પેર કહીશું, રાઈટ. માનો કે કદાચ આ બે આપ્યા છે તમને તો આ બે બેઝ પેર થયા, એવી રીતે, રાઈટ. સો 140 હંમેશા ડીએનએની લેન્થ બેઝ પેરમાં જ મપાય કારણ કે ડબલ હેલિકલ સ્ટ્રક્ચર હોય એટલા માટે. આરએનએ જો કદાચ હોય તો એ કેસની અંદર જો કદાચ, અથવા તો ડીએનએ પણ જો કદાચ સિંગલ સ્ટ્રેન્ડના ફોર્મમાં હોય તો સિંગલ ન્યુક્લિયોટાઇડના જે છે તમને ફોર્મમાં આપેલું હોય, બટ અધરવાઇઝ નોર્મલી ઇટ ઇઝ એક્સપ્રેસ્ડ એઝ એ બેઝ પેર, રાઈટ. સો 146 બેઝ પેર અહીંયા તમને બતાવેલું છે. આ સિવાય લિંકર ડીએનએ પણ હોય કે જેની લગભગ 50 થી 55 જેટલી બેઝ પેર જે છે હોઈ શકે. તો ઓવરઓલ 146 પ્લસ 54 તમે લેશો તો લગભગ 200 જેટલા બેઝ પેર જે છે તમારા જે છે અંદર આવેલા હોય, રાઈટ. અને ટોટલ તમારા હિસ્ટોન કેટલા આવેલા હશે તો કે 8, તો કે ભાઈ અંદર કોર સ્ટ્રક્ચરમાં બનાવતા હોય એ, અને એક તમારું જે છે H1 એટલે કે સીલિંગ જે છે તમારું હિસ્ટોન એ પ્રકારનું સ્ટ્રક્ચર. આવું આખું સ્ટ્રક્ચરને આપણે ન્યુક્લિયોઝોમ કહીએ છીએ, જેની લેન્થ જે છે એ લગભગ 5.5 નેનોમીટર જેટલી હોય, રાઈટ. 1 નેનોમીટર એટલે કે 10⁻⁹ મીટર, બરાબર ને. તો 5.5 નેનોમીટર દેટ ઇઝ ધ લેન્થ. ડાયમેન્શન તમે જોશો, કદાચ વિડ્થ જોશો તો ઇટ ઇઝ 11 નેનોમીટર. ઓકે, તો ધીસ ઇઝ ન્યુક્લિયોઝોમ વિચ ઇઝ અ સ્ટ્રક્ચરલ યુનિટ ઓફ ક્રોમોઝોમ, રાઈટ. મેં તમને લાસ્ટ ટાઈમ પણ કીધું કે ક્રોમોઝોમને સમજવા માટે હંમેશા ન્યુક્લિયોઝોમ કેટલા છે ને એ કાઉન્ટ કરવામાં આવે છે. અને ન્યુક્લિયોઝોમ જે છે એ શેના બનેલા છે? બાઇન્ડિંગ ડીએનએ. આપણે જોયું હિસ્ટોનની ફરતે વીંટળાયેલું ડીએનએ હતું, દેટ ઇઝ કોલ્ડ એઝ અ બાઇન્ડિંગ ડીએનએ, 146 બેઝ પેર. એવી જ રીતે ઓક્ટામર ઓફ ધી હિસ્ટોન પ્લસ થોડું ઘણું બે ન્યુક્લિયોઝોમની વચ્ચે પણ ડીએનએ હશે તો એ પણ આપણે લિંકર ડીએનએ તરીકે કાઉન્ટ કરવું પડશે. લગભગ 54 જેટલા તમે બેઝ પેર કાઉન્ટ કરી શકો છો. અને H1 એટલે કે સીલિંગ હિસ્ટોન જે છે એ એડિશનલી આવેલું છે. તો 200 જેટલા બેઝ પેર ડીએનએના. આ સિવાય તો કે ભાઈ ઓક્ટામર ઓફ હિસ્ટોન અને સીલિંગ હિસ્ટોન, આવું જે છે તમારું ભેગું થઈને ન્યુક્લિયોઝોમ બનાવે છે. એક ન્યુક્લિયોઝોમ જે છે એનું આપણે સ્ટ્રક્ચર જોયું. આવા 6 ન્યુક્લિયોઝોમ જે છે તમારા ભેગા થાય એટલે એક સોલેનોઇડ સ્ટ્રક્ચર બનાવશે, રાઈટ. અને આવું સોલેનોઇડ સ્ટ્રક્ચર જે છે ને એ તમારા ક્રોમોઝોમના જ્યારે પણ સ્ટ્રક્ચરની સ્ટડી કરવી હોય તો એને સોલેનોઇડ મોડલ તરીકે ઓળખવામાં આવે છે, રાઈટ. અલગ અલગ પ્રકારના મોડલ સાયન્ટિસ્ટોએ આપ્યા હતા, એમાંથી સૌથી વેલ એક્સેપ્ટેડ મોડલ હોય ને તો એ સોલેનોઇડ મોડલ છે, રાઈટ. સીધી વસ્તુ છે, એક માટે આપણે લેન્થ કેટલી ગણી હતી એક ન્યુક્લિયોઝોમ માટે તો કે 5.5, તો 5 × 6 કરશો તો સીધી વસ્તુ છે 30 નેનોમીટરની સાઇઝ તમને મળશે, રાઈટ. તો સોલેનોઇડની સાઇઝ કેટલી હોય અંદાજિત જે છે એ લગભગ 30 નેનોમીટર જેટલી સાઇઝ જે છે તમે ગણી શકો છો, રાઈટ. સો ધીસ ઇઝ અબાઉટ ન્યુક્લિયોઝોમ. ન્યુક્લિયોઝોમ ઇઝ ઓલ્સો કોલ્ડ એઝ અ ન્યૂ બોડી ઓર ગામા પાર્ટિકલ, બટ લાર્જલી ઇટ ઇઝ આસ્ક્ડ એઝ અ ન્યુક્લિયોઝોમ ઓનલી, રાઈટ. આ નામ કદાચ નહીં યાદ રાખો તો ચાલશે, રાઈટ. ન્યુક્લિયોઝોમ જે છે એ તરીકે જ એ વધારે પૂછાય છે. તો આ સાથે આપણે ક્રોમોઝોમને રિલેટેડ બધી ડિટેલ્સ પૂરી કરી છે. હવે બાકી છે સ્પેશિયલ ટાઈપ ઓફ ક્રોમોઝોમ, રાઈટ. આમ તો ડિટેલ બહુ નાની છે પણ લેક્ચરની લેન્થ બહુ લાંબી થશે, તમે સાંભળવામાં જે છે એટલું બધું તમારું ધ્યાન નહીં રહે, તો હું તમને સેકન્ડ પાર્ટની અંદર જે છે એ સમજાવી આપીશ, રાઈટ. સો ધીસ સ્પેશિયલ ટાઈપ ઓફ ક્રોમોઝોમ વિલ નોટ ટેક મચ ટાઈમ, બટ આઈ વિલ એક્સપ્લેન ધીસ ઇન અ ન્યૂ લેક્ચર. ઓકે, થેન્ક યુ વેરી મચ.